બેટા હા. હું શું કહું છું આપણે હવે નવી કાર લઈ લેવી જોઈએ નહીં હા હું પણ પપ્પાને કહું જ છું. હા, પણ એ નવી કાર છે ને તમે લોકો પસંદ કરવા જાઓ ને તો મને લેતા જજો. તમને હા તો મારી પસંદગીની આ વખતે તો કાર લાવી છે. એક મારી પસંદની આવી, એક તારી પસંદની. હવે ઘરમાં આ બાકી છે તો હવે આની પસંદની એક લઈ લેવી ને. સમજી ગયો ને? હા હા. પોતાને કઈ ભાન નહીં હોય કપમાં. લો તમારી ચા પણ આવી ગઈ. આ એક સાથે 3 કપ નહોતા આવી શકતા? બે હાથમાં 3 કપ કેમ લઈ આવું? એ હાથમાં ચા ન લવાય એટલી અક્કલ છે કે નહીં? બાપુજી, અમારી ઘરે મહેમાન આવે ને તો અમે તો અડાડીમાં ચા આપવી. બસ બસ આ તારું ગામડું નથી. અમને ખબર છે કે અમે ગામડાનું ભોથું પકડી લાવ્યા છીએ, પણ આ બધા છે ને નખરા તારા અહીંયા રહેવા દે. અને અક્કલ 2 હાથ હોય ને પણ મગજ તો છે ને. હા, આપણે ટ્રેનો યુઝ કરાય, એની અંદર 3 કપ એકસાથે મૂકીને લવાય. આ ઘરમાં કોઈ મહેમાન આવે ને તો આની પાસે કંઈ ન મગાવતા હા? અરે હું શું કહું છું, જો ઓફિસમાંથી મારી કોઈ પાર્ટી અહીંયા આવે ઘરે તો છે ને આને તું ક્યાંક ઘરમાં પૂરી રાખજે. આ ગામડાનું ભૂથું ને જોહે ને તો મારે ઓર્ડર કેન્સલ થાય. બાપુજી, મહેમાન આવે ને ત્યાં તો હું ટ્રેમાં જ ચા લઈ આવું છું, પણ આ તો ઘરમાં થોડી બગાડાય એટલે મેં રાખી પહેલા દીધી. તું તારું મોઢું જ બંધ રાખ ને. આ તું મોઢું ખોલે જ ને ત્યાં ખબર પડી જાય છે કે તું ગામડાનું ભોથું છે. હવે તારે છે ને વધારે બોલવાનું નહીં. સાચું કહું ને બેટા તો આને કશું જ કામ કરતા આવડતું નથી. હવે બની શકે તો એટલે કે આ ઘરની નોકરાણી જ છે. આને વહુરાણી કહેવામાં પણ મને તો શરમ આવે છે. તો હું ક્યાં એને પત્ની ગણું છું, નોકરાણી જ ગણું છું. આ કોઈ પણ મને પૂછે તો હું તો એમ જ કહું છું કે હું કુંવારો છું. હા, બરાબર છે. આને પરણીને લાવ્યા ને એ આપણી મોટામાં મોટી ભૂલ જ હતી. હા, અમારા સસરો પહેલા મને બહુ સંભળાવતો હતો ને. આવડી પાસે પૈસા નહોતા ત્યારે વાત વાતમાં મને મેણા મારતો હતો. કહેતો હતો કે કામ ધંધે ચડી જા, નહીં તો છે ને મારી દીકરીને તેડી જઈશ. અને હવે તો ડોકું પણ નથી કાઢતો. ક્યાંથી કાઢે બેટા? રૂપિયા થઈ ગયા છે અને હવે એની દીકરી જાહો જલાલીમાં જીવી રહી છે ને. બાપ જિંદગીમાં ભાડ્યું નહીં હોય એટલું તો એને અહીંયા મળી રહ્યું છે. બા, તમે હંધા ટાણે ટાણે મને આવા મેણા હું કામ મારું છો? મારો શું વાંક છે? એ તને છે ને મેણા મારવાનો અમને શોખ નથી, પણ મેણા મારવા પડે છે. પેલા ભાષા તો સુધાર. ગામડાનું એટલે ગામડાનું જ છે. અને હું શું કહું છું તને, ત્યારે આપણી પાસે હતું નહીં ને એટલે તારા લગ્ન મારે આ ગામડાના ભોથારે કરવા પડ્યા. નકર આ આવી તો આપણે હું ઘરમાં નોકરણે ન રાખું. હા, તારા પપ્પા સાચું જ કહે છે. હવે મને બા ને આમને બાપુજી. હવે જરા મમ્મી પપ્પા કહેતા શીખ, સ્ટેટસ પ્રમાણે રહેતા શીખ. અને હું શું કહું છું, સાચું કહું ને તો તું અમારા ઘરની નોકરાણી બનીને જ રહે ને. તારે મારા દીકરાની પત્ની બનવાની કોઈ જરૂર નથી. તમે માનો કે ન માનો, પણ હું એમની ઘરવાળી છું એ વાત તો હવે ફરી નહીં શકે ને. ફરી નહીં હકે પણ અમે બદલી તો હકીએ ને. હા, કેમ નહીં? મારો એક વિચાર છે, જણાવું? અરે જણાય ને વિચાર શું છે? જો આમે આપણા ઘરમાં આપણને નોકરાણીની જરૂર તો છે જ. હા, હા, ને પરણીને તું લાવ્યો છે. હા, નોકરાણી તરીકે આખી જિંદગી ઘરની સેવા કરતી રહેશે. ને તું બીજા લગ્ન કરી લે. વાહ, તને ગમતી હોય ને એ છોકરી સાથે. શું પ્લાન આપ્યો છે ખરેખર. અરે કેમ નહીં? અરે મળી જ જશે ને પપ્પા. શું કેવું તમારું? મળી જાય. આ હોય ને આ એટલે એક નહીં 17 છોકરી મળી જાય, સમજ્યા? એટલે એની ચિંતા કરી માં તું. તમ તારા બાપના પૈસે તારે જે ઈચ્છા પૂરી કરવી હોય ને એ કરે. જા, તને હું છુટ્ટી આપું છું ને, તું છોકરી ગોજ અને હું તારા લગ્ન એવા કરું ને કે આખું શહેર આમ જૂતું રહી જાય. હા, આ ગામડાનું ભૂતું જતું રહ્યું. એમ નહીં, એને તો મોઢું બગાડતા આવડે છે. રીસાઈ ગઈ. કે ગામડાના ભૂતાને કઈ ખબર નહીં પડતી, પણ આને તો બધી ખબર પડે છે. એ નોકરાણી, ચાના કપ લેતી જજે. પપ્પા આજે હું ઓફિસ નથી આવવાનો, મારે થોડું કામ છે તો હું બહાર જાઉં છું.
હા અરે આનંદ કર તું, આ પૈસા કામના હું આપણે બધા નહોતું ત્યારે આપણે ભૂખ જ હતી અને હવે આવ્યું જ છે તો વાપરો. હા કેમ નહીં, અને જલ્દી આપણે કાર જોવા માટે જશું. હા 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 દેવાંગ, ઘણા સમય પછી મળ્યા નહીં? હા, પાકડો, હા જગ્યા ને તું હું અને આપણી આ વાતો. હા સાચું કહું ને દામિની, તો તું અમદાવાદ જતી રહી હતી ને, પછી મને અહીંયા સેજે નહોતું ગમતું. લાગતું હતું કે મારા જીવનમાં હું સાવ એકલો પડી ગયો છું. પણ દેવાંગ, હું તો 1 વર્ષ માટે જ ગઈ હતી. હા, તારા માટે 1 વર્ષ હતું, પણ મારા માટે તો મારા જીવનના 100 વર્ષ કરતાં પણ વધારે સમય. અને હા, ઘણી વખત હું એકલો અહીંયા આવીને આ બાકડે શાંતિથી બેસતો. તું નહોતી એમ છતાંય તે તારી સાથે વાત કરતો. તો મિસ્ટર દેવાંગ, તમે એક ભૂલ કરી ગયા. જો તમને મારી એટલી બધી યાદ આવતી હતી, મને મિસ કરતા હતા, તમને એકલું એકલું લાગતું હતું ને, તો તમારે કોઈ બીજી છોકરી ગોતી લેવી હતી. એની સાથે બેઠા બેઠા વાત કરાય ને. નહીં, મારી લાઈફમાં મેં ક્યારેય પણ તારા સિવાય બીજી કોઈ છોકરીને સ્થાન જ નથી આપ્યું. એનું એક કારણ છે, મારા પપ્પા જ્યારે એમના છેલ્લા શ્વાસ ગણી રહ્યા હતા ને, ત્યારે એમણે મારો હાથ એના હાથમાં લઈને મારી પાસે એક વચન માંગ્યું હતું કે દીકરા, તારે વચન આપવાનું છે કે તું તારી લાઈફમાં ક્યારેય પણ લગ્ન કરીશ ને તો મારી પસંદ કરેલી છોકરી સાથે કરીશ. મેં પપ્પાને પૂછ્યું હતું કે પપ્પા આવું કેમ, અને આમ પણ તમે જતા રહેશો પછી મારી લાઈફમાં કેવી છોકરી આવશે કેવી નહીં એ તમે કેવી રીતે નક્કી કરી શકો. ત્યારે પપ્પાએ પણ કહ્યું હતું કે બેટા, તને તારા બાપ ઉપર ભરોસો નથી. અને એમણે તારા પપ્પાનું નામ આપ્યું અને કહ્યું કે મારા મિત્રની છોકરી છે, જોજે, સંભાળીને રાખજે, અને લગ્ન કરે તો એની સાથે જ કરજે. બસ ત્યારથી જ તે એ મારા જીવનમાં જેને મારા જીવનસાથી તરીકે સ્થાન આપ્યું હોય ને, તો એ માત્ર ને માત્ર તું છે, બીજું કોઈ નહીં. તો પછી હું એવું સમજી શકું ને કે તું મારી સાથે છે એનું રીઝન તારા પપ્પા છે. તારા પપ્પાને આપેલા વચનના લીધે તું મારી સાથે છે, બાકી તને કોઈ જ ઈચ્છા નથી મારી સાથે રહેવાની. નહીં, એવું કંઈ નથી. એક રીઝન તું પણ છે, કારણ કે આટલા વર્ષોથી આપણે બંને સાથે પણ છીએ. તું મને સારી રીતે સમજી શકે છે અને હું પણ. હવે ઘણી બધી વખત તો જ્યારે સૌથી વધારે મને તારી જરૂર હોય ને, ત્યારે મારે તને મારી વાત કરવી પણ નથી પડતી. તું સામે ચાલીને મને કહી દે છે કે કંઈક ચિંતામાં છો, કંઈક ટેન્શનમાં છો. ત્યારે લાગી આવે કે આ પપ્પા એ સંબંધ કંઈ એમને નહોતો બાંધ્યો. પપ્પા જાણતા હતા કે તું અને હું, આપણે બંને જ એકબીજા માટે લખાયેલા છીએ. બની શકે. હા, કહેવાય છે ને કે જોડીઓ તો ઉપરથી બનીને આવે છે, તો કદાચ ભગવાનની લિસ્ટમાં આપણા બંનેનું નામ સાથે લખ્યું હશે. અને બાય ધ વે, આનું હજુ એક સોલ્યુશન છે. હા, મારી પાસે સોલ્યુશન કઈ વાતનું પણ? જો આપણે એટલા સમયથી તો સાથે છીએ જ, અને એવું નથી કે હંમેશા આપણા બંને વચ્ચે પ્રેમ જ રહ્યો છે. ઘણીવાર ઝઘડા થયા છે, અને હવે તો 1 વર્ષ હું અમદાવાદ હતી, તો મને શું ખબર કે એ સમય દરમિયાન તને કોઈ બીજી છોકરી નહીં ગમી હોય. બીજી વાત, હવે તો પપ્પાની હયાતી પણ નથી, તો પછી હા, ટ્રાય કરી શકતો હતો અને કરવાનો પણ હતો, પણ થયું એવું કે સાલું હા એન ટાઈમે તું આવી ગઈ. બાકી આજે તો પૂરા પ્લાનથી જઈ રહ્યો હતો ઓફિસે. હા, અમારી ઓફિસમાં છે સેક્રેટરી, ઘણી બધી વખત મારી બાજુમાં આવીને જમવા બેસી જાય છે. ના પાડું છું છતાં પણ કહે છે કે ના, તમારી સાથે જમવાની મજા આવે છે અને
યુ નો મને પણ મજા આવે છે. હા તો છે ને પપ્પાનું નામ વટાવ્યું છે, બાકી તને છે ને મારા કરતાં કોઈ સારી છોકરી મળે એમ પણ નથી. હા તો એટલા માટે તો કહી રહ્યો છું. હા તારા સિવાય સારી કોઈ મળે એમ નથી, તને આટલો બધો કોન્ફિડન્સ છે તો પછી શું કામ ને આવી મજાક કરે છે? તો સમજુ છું. હા તારી સાથે મજાક ના કરું તો કોની સાથે કરું? એક કામ કરું, આ રોડ પર કોઈ જતો હોય ને એની સાથે મજાક ના કરું. ના 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 હા પણ 1 વર્ષ પછી આવી છે ને. હા 1 વર્ષ સુધીની બધી જ મજાકો તારી અંદર સમાવીને બેઠી હશે. હા પછી કાઢે તો કાઢે ક્યાં? હા એક સાથે કાઢી નાખ. ચાલ આજે જેટલી વાતો કરવી હોય ને એટલી મન ભરીને કરી લઈએ આપણા હા કહેવાય ને કે ફેવરેટ પ્લેસ. હા ફેવરેટ પ્લેસ ઉપર. નરેશભાઈ તમે આવ્યા તો ખરા પણ અત્યારે મારી પાસે કોઈ સગવડ નથી. હું જ્યાં કામ કરું છું ને એમને ત્યાંથી હમણાં કરિયાણું ખૂટી ગયું હતું તો હું ઉપાડના 500 રૂપિયા લાવી હતી ખાલી, બીજા નથી મારી પાસે. હવે બીજો કોઈ જવાબ છે તમારી પાસે? હું અહીંયા વર્ષમાં લગભગ 6 વાર ઉઘરાણી કરવા આવતો હોઈશ અને તમારી પાસે દર વખતે આ જ જવાબ હોય, ખાવા કાંઈ નથી, કરિયાણું લેવા કાંઈ નથી, મારી એક દીકરી છે, હું કેમ કરીને રૂપિયા આપી શકું? જો ભરતીબેન, મેં છે ને રૂપિયા આપ્યા ને ત્યારે આવી શરતે બંધાણો નહોતો કે તમારી પાસે ખાવા કાંઈ હોય નહીં તો મને રૂપિયા નહીં દેવાના, એમ મેં કીધું હતું. ના પણ નરેશભાઈ તમને એ ખબર છે કે મારા ઘરમાં કમાનારું કોઈ નથી મારા સિવાય. એમાં કંઈ મારો વાત એ છે? જુઓ પછી આ છે ને મારા પપ્પા પાસે આવો ફાલતુ સમય છે નહીં કે જ્યારે હોય ત્યારે તમારી પાસે ફોન કરવાના, અહીંયા ઉઘરાણી માટે આવવું પડે. આ સારું થોડી લાગે? અરે પૈસા ના હોય તો ગમે ત્યાંથી પૈસા ગોતીને આપો. અને આ મકાન તો તમારું જ છે ને? ખોડું છે આ. અરે ખોડું તો ખોડું, આ ખાલી કરી નાખો. પણ આદિ એ લોકો મકાન વેચે ને તોય રૂપિયા નહીં ભરે. હા મૂળગા રૂપિયા ભરીએ કે 8 લાખ રૂપિયા જે મૂળગા હતા એ ભરી શકશે. પછી આ વ્યાજ 9 લાખ 7, 8 કંઈ 9 લાખ જેવું તો વ્યાજ થઈ ગયું છે તમારું. હો આમને કામે લગાડી દો ને. આ ધીમે ધીમે જેટલા વસૂલ થાય એટલા ઠીક છે, બાકી આમનો કોઈ વીમા પોલિસી કરાવી નાખો. આ કંઈ પણ થઈ જાય તો એ પૈસા આપણને મળે એવું કરી નાખો. એની જરૂર નથી અંકલ, હું જોબ ગોતી જ રહી છું અને જેવી જોબ મળશે ને પછી એની સેલેરીમાંથી હું તમને પૈસા આપતી રહીશ. આપું? મારી આ દીકરા ને દીકરી છે. પપ્પા, હા આ સવારનું કઈ યાદ આવે છે? શું થયું? હા પેલું મારા મમ્મી કઈ કહેતા હતા. પેલું શહેરની છોકરી તમારે લાવવાની. હા, કેટલું ભણેલા છો? કોલેજ કોલેજ કરેલી છે? અરે વાહ, તો હિસાબ કિતાબ ને બધું ફાવતું હશે ને? હા. હા તો સારા કપડાં પહેર્યા હોય ને તો આપણા ઘરમાં શોભે એમ છે. અને આમ જો નરેશભાઈ તારી પત્નીમાં પરફેક્ટ ચાલે એમ છે. 1 મિનિટ. હા હા, તમારી વાત એકદમ સાચી છે અને મને પેલી નજરે ગમી ગઈ છે. હા હા તો આ પંખીડો આપણા હાથમાં જ આવી જશે, વિરોધ જ નહીં કરી શકે. અંકલ, જે વાત હોય એ ખુલીને બોલો ને, આવી રીતે એકબીજાના કાનમાં બોલવાનું શું? કાંઈ વાંધો નહીં બેન. અને નરેશભાઈ તમારે મારી પાસેથી પૈસા લેવાના તો એને નાના ભણતરને ને હું અરે એ તો કાંઈ વાંધો નહીં. એટલે ભણેલી હોવી જોઈએ ને, તમારી દીકરી ભણેલી તો હોવી જોઈએ ને. એમ બધા અત્યારે બધાને આપણે ભણાવીએ જ છીએ ને. અને એમ પણ અમારા ઓફિસમાં ઘણા બધા કામ માટે લોકોની જરૂર છે, તો એમાંની તમારી દીકરીને પણ કઈ કામ અપાઈ દઈશું. કહેતા હોય તો મેનેજર બનાવી દઈશું. ના ના એને છે ને ક્યાંક પણ આછી પાતળી નોકરી મળી જશે. અરે પણ તમારે શું કામ એ બધી ચિંતા કરવી જોઈએ? હું અહીંયા બેઠો છું, તમારા દીકરાનો મિત્ર, એટલે તમારો દીકરો જ ગણાવ ને હું. હા બરાબર. તો પછી તમારે આવી બધી ચિંતા ન કરવાની હોય. અને જો તમે આવી ચિંતા કરો તો મારા મિત્રને આત્માને દુઃખ ન થાય. પૈસા ક્યારે આપવાના છે એ કહો ને મળી. નરેશભાઈ તમે આમ મને સંબંધ ગણાવો છો કે મારા દીકરાના તમે મિત્ર છો,
તો પછી આટલું બધું વ્યાજ એનું ગણી જો. નાખ્યું અરે આપ્યા વ્યાજ તા વ્યાજ એના બધું કરતાંય આપણે વધારે. સમજી લેશું. મારી વાત સાંભળો. આ પૈસા ક્યારે આપી શકશો એ કહેશો? તમને કહ્યું ને તમારા પૈસા બાકી રાખીને અમને પણ કાંઈ મળતું નથી. વરસ 2 વરસ 3 વરસ અબ જુઓ જે હિસાબથી રકમ તમને ચૂકવવાની છે ને એ હિસાબથી વરસ દિવસમાં તો પોસિબલ નથી. બસ ત્યારે અમારી પાસે વધારે સમય છે નહીં, એટલા માટે હવે જો ચોખ્ખી વાત કરી દઉં છું. પપ્પા કહી દઉં? કહી દે ને કે સારા કામમાં રાહ થોડી જોવાની હોય. હા. એટલે એને ફાયદો જ છે, તમારે ફાયદો છે અને અમારે ફાયદો છે. એ વાત કરશે મારો દીકરો. મારો દીકરો મારી કરતા હોશિયાર છે હો. હા, તમારી દીકરી મને પસંદ આવી છે, એની સાથે હું લગ્ન કરવા માંગુ છું. અરે સારામાં તમને- સારું. અરે તમારું શું હવે? વ્યાજે માફ, હા. મૂડીએ માફ. અરે બસ. તમને આપશું, રૂપિયા બસ. આપશું. તમે થોડોક તો વિચાર કરો. આમ પોતાને મારા દીકરાનો મિત્ર ગણો છો અને આ તમારો દીકરો પરણેલો છે છતાંય મારી દીકરીને લઈ જવાની વાત કરો છો. અરે અમે તો છે ને રૂપિયાવાળા છીએ, તો? સમજ્યા? પૈસો છે, પૈસો. તો? એક નહીં, બે નહીં, આવી 4 અમે રાખી શકીએ ઘરમાં. હા તો રાખો બીજીને. મારી દીકરી નહીં આવે તમારા ઘરે. ઓ મળી, આ જેટલો અવાજ નીકળે છે ને એટલા રૂપિયા કાઢતા શીખો. હા હા કીધું ને 2 વર્ષમાં આપી દઈશ. એ 2 વર્ષનો સમય નથી અમારી પાસે. સાંભળ, આ છે ને, સાંભળ, હા આ પૈસા હોય એટલે તમારું વર્તન અને સંસ્કાર બધું બદલાઈ તો જાય. રૂપિયા લાવ ને, રૂપિયા લાવ. એક મિનિટ. કાં પછી આને છે ને મારી સાથે પરણાવી દો તો રૂપિયા માફ થશે, અને કાં પછી તમે લોકો આ મકાન બકાન ખાલી કરીને નીકળો અહીંયાથી ને અમે કહીએ કામ પણ કરવું પડશે જ્યાં સુધી અમારા પૈસા વસૂલ નહીં થાય ત્યાં સુધી. જુઓ હા તમે ખોટું કરી રહ્યા છો. અમારે તમને પૈસા આપવાના છે. પૈસાના બદલે કોઈની સાથે લગ્ન નથી થતા ને હું કોઈ વસ્તુ નથી કે તમને ગમી અને તમે અમારી સાથે લઈ જાઓ. અને બીજી વાત, મારા લગ્ન નક્કી થઈ ગયા છે. લગ્ન નક્કી થઈ ગયા છે? હા ક્યારે? કોની સાથે? કેમ કર્યા છે? હવે એનો હિસાબ મારે તમને આપવાનો. એ, તમે ચૂપ. ખાલી મારી સાથે પૈસાનો વ્યવહાર રાખો અને હિસાબ રાખો બસ. તું તારું ચાલુ કર. કોણ છે એ? અને વાતું કરે મોટી મોટી. અરે એક મિનિટ, કોણ છે એ? કોણ છે એ? મને બતાય, નામ બતાય. એક છોકરો છે, દેવાંગ નામ છે એનું. અમે લોકો કોલેજમાં સાથે જ હતા અને અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. મારા ઘરે પણ વાત કરી દીધી છે ને એના ઘરે પણ વાત કરી દીધી છે. બસ હવે સારું મુહૂર્ત જોઈને જળ દેવાની વાત છે. તો હવે બીજી વાર મુલાકાત નહીં થાય. દેવાંગ તને ના પડી દેશે. શું? હા, જો હું તમને કઈ ખોટી વાત નથી કરવા માંગતો. મને તમે ગમો છો અને તમારી સાથે મારે લગ્ન કરવા છે. અમારા ઘરમાં તમે બહુ ખુશ રહેશો એ જવાબદારી અમારી. અને એમ પણ આ રહી વાત રૂપિયાની, તો આ ડોશીમાને આ ઉંમરે હેરાન કરવા એના કરતાં હું તો ઈચ્છું છું કે આ પૈસાય ભૂલી જઈએ અને તમને એક સારું સાસરિયું મળે છે તો બીજું શું જોઈએ? અને આની પછી તારે ચિંતા નથી કરવાની. એ બધી જવાબદારી હા, અમારી. પછી અમારી જવાબદારી. કોઈ જરૂર નથી. કહ્યું ને તમને કે હું દેવાંગ સાથે લગ્ન કરવા માંગુ છું. તો દેવાંગ લાંબુ નહીં જીવે, ભૂલવું પડશે એને. ઠીક છે, તારી આ છેલ્લી ઈચ્છા છે ને પૂરી કરી નાખજે તારા દેવાંગ સાથે, જેની સાથે પરણવું હોય એની સાથે. હા હા. પણ અમારી એક વાત સાંભળી લે. તમને લોકોને સમય આપવામાં આવે છે 3 મહિના. 3 મહિનાની અંદર અમને અમારા રૂપિયા પાછા જોઈએ. જો એ રૂપિયા પાછા નહીં આપે તો અમે લોકો શું કરશું ને એ તમે વિચાર્યું પણ નહીં હોય. ડોશીમાં વિચાર કરી લેજો. આ જુવાન જો છોકરી છે, અવારનવાર એકલા બહાર જવાનું, નોકરી ગોતવાની, અને તું પણ વિચાર કરજે તું બહાર રહીશ ને ડોશીમાં ઘરમાં એકલા હશે, એટેક બેટેક આવી ગયો, કોઈ ગળું દબી ગયું તો શું થશે? ચાલ પપ્પા. સમજી લેજો, એક તરફ 18 લાખ રૂપિયા, એક તરફ દીકરી. પસંદગી તમારે કરવાની. વ્યાજ નહીં આપું. હા શું કામ અમને સામે બોલો છો? એક બાજુ એ તારા પપ્પાનો મિત્ર ગણાવે છે અને બીજી બાજુ વ્યાજ માગે છે. આવો બેશરમ માણસ. હા સમજાતું નથી કે બોસે મને અહીંયા શું કામ બોલાવ્યો છે. કહેતા હતા કે એનઆર ચોગાણી કરીને કોઈ છે જેને લેટેસ્ટ પ્લાન સમજાવવાનો છે. આવી જગ્યાએ કોઈ બોલાવતું હોય છે. આવ્યા તો ખરા. મોટી ફાલતી લાગે છે કોઈ. આજ છે પપ્પા. એનઆર જોગાણી
અરે પણ કોણ છો અને હાથ કેમ ઉપાડો છો? જો ભાઈ સાહેબ, હા તમે તમારા બોસે કીધું હતું ને અહીંયા તમને બોલાવ્યા. હા આપ છો તમે કોણ છો અને શું કામ આવું બધું કરી રહ્યા છો મને નથી ખબર. તમારે જે વાત હોય સીધે સીધી કરો ને. આ દામિનીને પ્રેમ કરે છે ને તું? હા કે ના? હા હા જો તો સાંભળી લે, પ્લાન એવો છે કે તું દામિની પાસે જઈશ અને કહી દઈશ કે હું કોઈ બીજી છોકરીને પ્રેમ કરું છું, મારે તારી સાથે લગ્ન નથી કરવા અને આ સંબંધ અહીંયા પૂરા થાય છે. ઓ ભાઈ ઓ, હું શું કામ ને દામિનીને ના પાડું અને હું શું કામ ને આવી બધી વાતો કરું? સીધી રીતે નહીં માને તું. હા, આ પહેલો લાફો એના માટે જ હતો કે તું પ્રેમથી સમજી જાય, પણ મને નથી લાગતું કે પ્રેમથી સમજે પપ્પા. અમે કેવી એમાં સમજી જા, નહીતર આ છે જે તને લાફો માર્યો ને એ હાથે જ આ તારા હાથ પગ હોતે હું કાપી નાખીશ હો. તો હાથ તો મને પણ ઉપાડતા આવડે છે. ઓ હોશિયારી નહીં ખોટી. હા, અમે લોકો તને અત્યારે પ્રેમથી સમજાવવા માટે આવ્યા છીએ, તારા ઉપર હાથ ઉપાડવા નથી આવ્યા. અને તને મારીને અમે હાથ ગંદા કરવા પણ નથી માંગતા. આમની પાસે ઘણા બધા માણસો છે, એ આવીને ક્યાં ફેંકીને જતા રહેશે ને એ પણ ભાન નહીં રહે. તારી ભલાઈ એમાં જ છે કે દામિનીને જલ્દી ભૂલી જા. અને એનું પણ કારણ આપું, કારણ કે હા દામિનીને જોઈને મેં ત્યારથી મને ગમી ગઈ છે અને હું એની સાથે લગ્ન કરવાનો છું. તને ગમી ગઈ દામિની તો તને શું લાગે છે? હા દામિની તારી સાથે સરળતાથી લગ્ન કરી લેશે. દામિનીને માત્ર હું જ નથી પ્રેમ કરતો, દામિની પણ મને પ્રેમ કરે છે અને મને પસંદ કરે છે. અરે એને ચોખ્ખું કીધું મને કે આ દેવાંગ મારી લાઈફમાં છે, પણ જો એ જતો રહી ને તો તમારી સાથે લગ્ન કરું. અરે મેં કીધું દેવાંગ જ નડે છે ને તો કઈ વાંધો નહીં, એને અમે મળી લેશું અને વાત કરી લેશું. અચ્છા આમ જો બેટા, દામિની તને પ્રેમ કરતી હતી પણ હવે એ નહીં કરે. પૈસા કામ લેવાના નહીં છે કરે. એની પાસે, એના બા પાસેથી બહુ બધા રૂપિયા લેવાના છે. હવે તું વિચાર કર, એ લોકો રૂપિયા આપી શકે એવી પોઝિશન છે એમની? નથી ને? તને ખબર જ હશે ને કે એના ઘરમાં શું છે શું નહીં. કેટલા રૂપિયા લેવાના છે? હા, આ કદાચ આપીએ કેમ હોય. હા ચાલ, એ પૈસા તું આપી દે. કેટલા લેવાના છે? બસ કઈ નહીં વધારે, 20 લાખ રૂપિયા છે. 20 લાખ રૂપિયા? હા અ, ખરી આપીશ ને. મારું મકાન છે નાનકડું, હા મકાન વેચી નાખું અને જે રૂપિયા આવશે ને એમાંથી તમને રૂપિયાની સગવડતા કરી આપીશ. સગવડતા ક્યારે થશે? મકાન ક્યારે વેચાશે તારું? હા, રાહ જોવાની અમારે? કાલે પૈસા જોતા જ મારે. બોલ, કાલમાં આપી દઈશ તો માની લઉં. છોડી દે. એક કામ કરો ને, એક કામ કરો, પૈસા છોડી દો, મારું મકાન જ તમને આપી દઉં. અરે તારું ભિખારી જેવું મકાન અમારે શું કરવું છે? હા, અમારી પાસે તાણ છે મકાનોની કે તારું એક ખોલી લઈને અમે બેસી રહીએ? અમને તો રૂપિયા મતલબ છે, કાં રોકડા અને કાં છોકરી, આ બે જ વાત, બીજી કોઈ વાત જ નહીં. હા, અને એક તારો જીવ, જો તારે તારો જીવ વાલો હોય તો દામિનીને ભૂલી જજે. નથી વાલો મને મારો જીવ. દામિની માટે હું મારો જીવ પણ આપી શકું છું અને કોઈનો જીવ પણ લઈ શકું છું. બંદૂક કાઢો ઉપા, આને અહીંયા ને અહીંયા પૂરો કરી દઈએ. બહુ હવા છે ને તને? જો હા, ભાઈ, શું કરશો તમે? મારી નાખશો ને? મારા પ્રેમ માટે થઈને મરવા માટે પણ તૈયાર છું. આખરે દામિનીને પણ ખબર પડશે ને કે તમે લોકોએ મને મારી નાખ્યો છે. હા? આમ જા, આમ ફર, આમ જો. પપ્પા, મને લાગે છે કે આ ધમકીથી નથી માનવાનો. આને છે ને આપણે કંઈ બીજો ઉપાય કરવો પડશે, કારણ કે આને જેટલી ધમકી મારી છે એટલો સામો થાય છે. હવે આપણે શું કરવું ને જરાક જલ્દી વિચારો, નહીં તો આ દબાશે નહીં. મારું એમ કહેવાનું કે મારી પાસે ઘણા માણસો છે અને ધમકી મારું કે દામિની હા બરાબર છે. કાંટો કાઢી નાખી. એ હવે જો શું થઈ ગઈ વાત? આ થઈ ગઈ. હા, પતી ગયું ને કામ તમારું? તો હું નીકળું છું હવે. અરે નીકળતો ક્યાંથી? જો તું તારા માવતરનો એક દીકરો છે એટલે અમને તારા માવતર પર દયા આવે છે એટલે તને તો છોડી દઈએ છીએ, પણ જો તું દામિનીને ન ભૂલ્યો તો હા, તને તારો જીવ વાલો નથી ને, હમ. પણ દામિનીને કઈ થઈ જશે તો? હા, દામિનીને મારી નાખશું તો? વિચાર કર, તને તારા જીવની નથી પડી પણ એના જીવનું શું? અવારનવાર ઓહો દામિનીને કઈ નહીં. થઈ શકશે. કોલર નહીં મૂકે તો ગમે તે થઈ શકશે. અને મારી વાત સાંભળી લે, દામિનીને કઈ ના થવું જોઈએ. અવારનવાર જોબ માટે પપ્પા બહાર જાય છે, જોબ ગોતવા માટે. વિચાર કરો. અને એમ પણ એ ડોસી પણ ઘરે એકલી જ હોય છે. બહાર દીકરી મરી જશે, ઘરમાં ડોસી મરી જશે, અને પૈસાની તો ક્યાં પડી છે? પછી એક કામ કર ને, દામિનીની લાશ હારે લગ્ન કરશે. હા, કરી લેજે ને, બિંદાસ કરી લેજે. અને સાંભળી લે, હા છે ને પપ્પા સાચું જ કહી રહ્યા છે.
હા દામિની જ નહીં રહે તો તું શું કરીશ? હા એની લાશ સાથે વાત કરે લગ્ન છે કરીશ? શોભ, જો હું હાથ જોડું છું. હાથ તો અમે જોડીએ છીએ. દામિનીને કંઈ ના થવું જોઈએ. તો જો એનો જીવ તને વાલો હોય ને તો મારી વાત સાંભળી લે. એને જઈને કહી દે કે હું તને પ્રેમ નથી કરતો, તારી સાથે રહેવા નથી માંગતો, એટલે વાત ત્યાં થઈ જશે પૂરી. હા ચાલ, હવે તને વધારે સમજાવવા માટે બીજી વાર ના આવવું પડે. ચાલો પપ્પા. જો તમે લોકો મારી વાત તો સાંભળો. અને હોશિયારી, હા ધ્યાન રાખજે. હા અમે જે વાત કરીને ભૂલતો નહીં. આજે તો તને ખુશીના સમાચાર આપવા છે. તમે આને ખુશીના સમાચાર, અને એ પણ તમારા મોઢે, એટલે હા વાતમાં કોઈ આમ પેલું કે તથ્ય એવું નથી લાગતું. જે હોય એ કહી નાખો ને. અરે તું સાંભળે ને તો તું જ ઉછળી જાય ખુશીને મારી. એવા છે ખુશીના સમાચાર. જો ખુશીના સમાચાર હોય એ વાત સાચી, પણ સાંભળીને ઉછળું તો નહીં ને. બોડી તો જુઓ, હા જ્યાં પડું ને ત્યાં ખાડો પડે એમ છે. હવે એવી હાલત થઈ ગઈ છે. ભલે તારી બોડી ગમે એવી રહી પણ તોય આ ખુશીના સમાચાર જ એવા છે. ઓહો કે તો કહો હવે. હા તો કહી દો ને. ક્યારના 4 વાર તો પેલી જાહેરાત નથી આવતી, ખુશ ખબર ખુશ ખબર ખુશ ખબર, એવી રીતે ખુશીના સમાચાર કર્યું. જો તું છે ને આપણે બધી ગામડાની હા હા એનું નામ હું કામ લો છો? એને ભોથું જ કહેવાય. એ ગામડાની ગમાર છે, અભણ. હા પણ હું એના સમાચાર એને જો આ ઘરમાંથી છે ને નીકળી જાય અને તને જે મોહ છે ને જે કે શહેરની બાઈ આવી જોઈએ અને આમ ભણેલી ગણેલી હોવી જોઈએ, હા આપણા ફેશનેબલ હોવી જોઈએ છોકરી, આદિત્યને શોભે એવી બસ એના માટે હું એક છોકરી લાવ્યો છું. છોકરી અને લાવે. હા અને એ છોકરી મેં બતાવી આદિને, એને પસંદ છે. આદિને પસંદ છે? હા આદિને કઈ છોકરી કયો તો ખરા. હવે તો જૂના ઓલા પેલા ભારતીબેનને આપણે રૂપિયા આપ્યા હતા ને, આ પેલા ડોસીમાં 8 લાખ રૂપિયા આપ્યા હતા. હા અને એનું વ્યાજ ચડતું પછી તો ચક્રવૃદ્ધિ વ્યાજ મેળો ચડાવવા હા તે અત્યારે 17 લાખ થઈ ગયા છે. 8 લાખના 17 લાખ. મને ખબર છે કે એ ડોસી વેચાઈ જાય ને મા દીકરી તો એ રૂપિયા આવે એમ નથી એમ પૈસી. ઓ એમ. હા એટલે એની દીકરી દામિની અમે ગયા હતા ઉઘરાણી કરવા, હા પણ એની દીકરીને જોઈ સમજ્યા આપણા આદિએ મને આ પ્લાન બતાવ્યો. લે તો આપણે છે ને એ એની દામિનીના લગ્ન આપણે આદિ કરી દેવી તો. અરે બહુ મસ્ત છે. હું તમારા દીકરાના બીજા લગ્નની વાત કરો છો તમે? કેમ સંભળાયું નહીં? કાનમાં બેરાસ છે? તો પછી મારું આ ઘરમાં શું મહત્વ? તને પહેલાં તો કીધું હતું કે તું આ ઘરની નોકરાણી છે અને તારે નોકરાણી બનીને જ રહેવાનું છે. આમાં કંઈ વિચારવા જેવું છે જ નહીં. જો આમ પણ બિચારા તારા મા બાપ એટલે કે તારા ગામડાના પેલા કમાર માવતર તારી ભાષામાં કહીએ તો, હા એમની પાસે બિચારા પાસે કંઈ નથી ને. હવે તું એમના માથે પડે, આ ઉંમરે બિચારાનો જીવ જતો રહે, એના કરતાં અહીંયા તને સૂકું લીલું જે જમવાનું મળે કામ કરીને જમી લેજે. બા સ્વાભિમાન કાંઈ વેચી નથી ખાધું ને કે ઘરમાં હું હોય ને બીજી બાય આવે તો હું કાંઈ બોલું નહીં? તમને શરમ નથી આવતી? તમે તમારા દીકરાની એક બાય હોવા છતાં બીજી છોકરીને લાવવાની વાત કરો છો? એ બાય નહીં કરા. તું તો બાઈ જેવી લાગે છે. હું મારા દીકરા માટે એની સેકન્ડ વાઈફ લાવી રહી છું, અને એ પણ સરસ મજાની શહેરની સુંદર દેખાવડી નાજુક નમણી. તો હું એના મા બાપ દઈ દે? હા દઈ દે નહીં, આમ સામે આવીને દે, દાંત કાઢતા દે. હા એની ચિંતા તું છોડી દે, તું તારી ચિંતા કર. અને જો તારામાં આવે કાંઈક શરમ જેવું હોય તો તારે અહીંથી સ્વેચ્છાએ ઘરમાંથી બહાર નીકળી જવું જોઈએ. જો અમે ધક્કા મારીને કાઢવી એ પહેલા. તમારે તો ઈ જ જોઈશે ને કે હું આ ઘરમાંથી બહાર વહી જાઉં, પણ એવું કોઈ દી નહીં થાય. મારા જીવતા જીવ હું આ ઘરની બહાર નહીં જાઉં. હા મરી ગયા પછી ખબર નહીં કે તમે દાટવા આવશો, બાળવા આવશો કે પછી કૂતરાને ખવડાવશો. એ તો જેવા જેના નસીબ.
બેટા જેવા કર્મ કર્યા હોય ને એવું તમારે ભોગવવું પડે. બસ સાંભળ, ચિંતા નહીં કરતી હો. તને દર દિવાળીએ 4 જોડી નવી સાડી અપાવીશું, આખું વરસ તને જમવાનું આપીશું, અને તારા નાના મોટા જે ખર્ચા હશે એના માટે રૂપિયા પણ આપીશું. એક નોકરની ને નોકરાણીની જે હેસિયત હોય ને એ પ્રમાણે અહીંયા રહેજે હો. પણ મારા દીકરાની પત્ની તરીકે નહીં, મારા દીકરાની અને અમારા ઘરની નોકરાણી તરીકે, સમજી? નોકરાણી બનીને રહીશ, પણ આ ઘરમાંથી તમારા દીકરાને મૂકીને ક્યાંય નહીં જાઉં. અને જે આવશે ને સરસ. સારું આમ તો ન જાય તો પણ એને રે અહીંયા આપણને આમ જો એક નોકરાણી મળી જાય એ મફતમાં આવો. હા, મારી તો એ જ ઈચ્છા છે. કાંઈ વાંધો નહીં હો, આયા રહેવાય, આયા જ રહેવાય ને. કાંઈ પતિનું ઘર મૂકીને થોડું જવાય. નહીં જાઉં. અને બીજી આવશે ને એને ટકવાય નહીં દઉં. જોઈ લઈશું. હા, પહેલા તું તો ટકીને બતાવ. અરે આપણે 4 જણા છીએ, તું હું આદિ 3 હતા અને હજી પેલી દામિની આવશે. 4 જણા થઈને આને ક્યાંય મૂકી આવશું. હાય. હાય, આવી ગઈ તું? હા, આવી ગઈ. અ, તને નથી લાગતું કે બહુ વધારે લેટ કરી નાખ્યું તે? સોરી, ઘરે થોડું કામ હતું ને એટલે લેટ થઈ ગયું. હા, રોજનું હોય છે તારું આ કામનું. છોડી દે ને કામ ધંધો હવે. સાહેબ કાંઈક પ્રોબ્લેમમાં લાગે છે. શું થયું છે? કાંઈક મૂંઝવણમાં છો ને? કઈ વાતની મૂંઝવણ? હા, કઈ મૂંઝવણ નથી. આ તો તું લેટ કરે ને દર વખતે એટલે. અને આમ પણ આજે મગજ જરા ઠેકાણે નથી એટલે કહી દીધું. હા, હું પણ એ જ પૂછું છું કે આજે મગજ ઠેકાણે કેમ નથી? તારો મૂડ સારો નથી ને એ તો મને સમજાઈ ગયું. તો શું થયું છે એ કહીશ? પ્રોબ્લેમ છે, ઓફિસની પ્રોબ્લેમ છે. જવા દે ને, છોડ ને એ બધી વાત. મેં તને એટલા માટે અહીંયા બોલાવી છે કે આજે મારા ઘરે મારા મોટા ભાઈ કે મમ્મી કોઈ નહીં હોય, હું એકલો છું. તો એમ જ કે ઠીક છે, સમજી ગઈ. તારે જમવાનો પ્રોબ્લેમ થશે ને તો તું ઘરે આવી જજે ને. હું બાને કહી દઈશ કે તારું પણ બનાવી નાખે. હા, નહીં, જમવું નથી મારે. સાંજે નાનકડી એમથી પાર્ટી જેવું ગોઠવીએ આપણે બંને. અને જો વ્યવસ્થા તો મેં કરી રાખી છે, તું આવજે ને, આપણે મળીશું બંને. ક્યાં મળીશું? શું મળીશું? અને પાર્ટી? કેવી પાર્ટી? અત્યાર સુધી તારા મોઢે હવે મેં ક્યારેય સાંભળ્યું નથી. સાંભળ્યું નથી પણ આજે જોઈ લેજે ને. વ્યવસ્થા કરી છે, મતલબ કે ડ્રિંક્સ કરીશું બંને સાથે. અને પછી બંને ફૂલ થઈને સમજે છે ને તું કે જે એક રિલેશનશિપની અંદર હોવું જરૂરી છે. શું બોલે છે? બોલતા પહેલા વિચાર તો ખર. જો મને છે ને આ બધું યોગ્ય નથી લાગતું. મને યોગ્ય લાગે છે ને. અને આમ પણ રિલેશનશિપમાં આ બધું હોવું પણ જરૂરી છે. જો તું જ્યારે અમદાવાદ ગઈ હતી ને ત્યારથી દારૂની આદત થઈ ગઈ છે મને. તને વાત નહોતી કરી અને ક્યારેય કહ્યું પણ નથી, પણ આ જે ટેવ છે એ તારી સામે ક્લિયર કરવા માંગુ છું. દેવાંગ, કાંઈ પ્રોબ્લેમ છે? મને આ બધું હકીકત નથી લાગતું. અરે પણ મને હકીકત લાગે છે ને. હા, અને આમ પણ ઘણો સમય થઈ ગયો છે અને હવે પહેલાની જેમ આપણે નાના પણ નથી રહે. દેવાંગ, બસ કર. ક્યારનો બોલે જ જાય છે, બોલે જ જાય છે. બકવાસ કરે છે આ બધું. તારું મગજ ઠેકાણે નથી ને? અત્યારે ઘરે જા, આપણે પછી મળીશું. મારું મગજ ઠેકાણે છે. આજે તને સત્યને હકીકત જણાવવા જઈ રહ્યો છું. જ્યારે તું અમદાવાદ હતી ને ત્યારે મને પણ મારી લાઈફમાં એક છોકરીની જરૂર હતી. એટલા માટે હું પણ મારી ઓફિસમાં આવતી સેક્રેટરીને પ્રેમ કરું છું અને એની સાથે મારો પ્રેમ સંબંધ પણ છે. What? હા, હવે સેક્રેટરી નથી એટલે તને બોલાવી રહ્યો છું. હા, તું તો મારી લાઈફ પાર્ટનર છે ને, તું મને આટલો તો સમજી શકે ને. દેવાંગ, હલકાઈ નહીં પણ એક હદ હોય છે. કાંડો થઈ ગયો છે. તને આવો ક્યારેય નહોતો ધાર્યો. અરે એક વર્ષ અમદાવાદ શું હતી કે તું
તું એટલો પકડી ગયો? હા, પકડી ગયો છું. તું મને એક લાફો નહીં પણ હજી વધારે લાફા પણ મારી શકે, કારણ કે તને થતું હશે કે તારું દિલ મેં તોડી નાખ્યું. હા, તારી સાથે આવું બિહેવિયર કેમ કરી રહ્યો છું, અને આવું બધું થવું જરૂરી પણ છે. આમ પણ તું જો મારી સાથે રહીને મને કંઈ આપી ન શકતી હોય તો પછી તારી સાથે રહીને મતલબ પણ શું છે? હા તો ફાઇન ને, નારેશ મારી સાથે. મને પણ કોઈ શોખ નથી તારી સાથે રહેવાનો. મારે પણ નથી લગ્ન કરવા તારી સાથે. શું કામ લગ્ન નહીં કરે? મારા પપ્પાને વચન આપ્યું છે કે હું અને તું દેવાંગ, આપણે બંને જણા લગ્ન કરીશું. તો- અને તારે મારી સાથે જ લગ્ન કરવાના છે, તો પછી તું કંઈ પણ કરી લે, પણ આજે સાંજે તો તારે આવવું જ પડશે. નહીં આવું. હું કોઈ રખેલ નથી તારી કે તું જ્યારે બોલાવે ને ત્યારે આવું. તારી ગર્લફ્રેન્ડ હતી, આપણા રિલેશન ઘણા સારા હતા, પણ મને નહોતી ખબર કે તારું રિલેશન રાખવા પાછળનું રીઝન આવું હશે. અને હા, આજ પછી મને કોન્ટેક્ટ કરવાની કોશિશ ના કરીશ. જો દામિની, તને કહી શકું એમ નથી કે આ બધું શું કામ કરી રહ્યો છું. મજબૂરી છે. તારું આ જીવન બચાવવા માટે તારાથી દૂર થવું ને એ જ એકમાત્ર ઉપાય છે. અને એટલા માટે જ આ બધું કરી રહ્યો છું. બની શકે તો માફ કરી દેજે મને. બેટા, હું વિચારોમાં છું, શું થયું? બા, પહેલા તે દિવસે નરેશ અંકલ આવ્યા હતા ને હા, ઉઘરાણી કરવા? એણે કંઈ કીધું? મળ્યા તા? ના, એમણે કાંઈ નથી કીધું, પણ એમનો દીકરો હાથી. એણે કંઈ કર્યું? એક મિનિટ બા, એ મારી સાથે લગ્ન કરવા માંગતો હતો ને, હા તો તમે નરેશ અંકલને ફોન કરી દો કે હું આદિ સાથે લગ્ન કરવા માટે તૈયાર છું. દામિની, દામિની, આ શું કહે છે તું? તને ખબર છે કે એનો છોકરો પરણેલો છે અને એ બંને જણાએ આવીને આપણે માથે કેવું તાંડવ કર્યું છે, અને હજી તું એ ઘરમાં જવા માગે છે, અને તું તો દેવાંગને પ્રેમ કરે છે, અને તમે બંને લગ્ન કરવાનું નક્કી કર્યું છે, તો પછી આ ક્યાંથી પાછું તું આવ્યું? નક્કી કર્યું હતું, પણ એક વર્ષ હું અમદાવાદ હતી ને ત્યારે મારી કમી પૂરી કરવા માટે એણે કોઈ બીજી છોકરી ગોતી લીધી હતી. ના દામિની, દેવાંગ એવો નથી. હા, એ તારી હારે મજાક કરી શકે, કારણ કે હજી છોકરમાં જ છે, અને તારી સાથે તો દોસ્તી છે તો મજાક તો કરે જ ને. હવે એની વાતને શું કામ તું મનમાં લઈને ચાલે છે? બા, હું એટલે નાની કીકલી નથી કે કોણ મજાક કરે છે ને કોણ સિરિયસ વાત કરે છે ને મને ના સમજાય. એ સિરિયસ હતો અને એને મને કહ્યું કે તારે લગ્ન કરવા હોય ને તો હું જેમ કહું ને એમ કરવું પડશે. અને એની વાતો, છી, મને તો ખુદ ઉપર ગુસ્સો આવે છે કે મેં એવા છોકરાને પ્રેમ કર્યો. અને સૌભાતની એક વાત છે બા, દેવાંગે મને દગો આપ્યો છે. હું ક્યારે એનું મોઢું પણ જોવા નથી માંગતી. ના દામિની, હજી પણ આ તું જે બોલે છે ને એ ગુસ્સામાં ને આવેશમાં બોલે છે. થોડાક દિવસ જવા દે, થોડોક સમય લે, ઠંડી થઈ શેનો જાય. સમય બા? એને સમય આપું કે તું જે છોકરીની સાથે રિલેશનમાં છો એની સાથે બ્રેકઅપ કરીને મારી સાથે લગ્ન કરી લે? ના, તું સમય લે, શાંત થા, અને શાંત મગજે તું કંઈક વિચાર. સમય જતાં બધું થાળે પડી જશે, પણ આમ ઉતાવળિયો નિર્ણય નહીં લે બેટા. આ લોકોએ આપણને 3 મહિનાનો ટાઈમ આપ્યો છે ને, હું કંઈ પણ કરીશ, પણ એ ઘરે નહીં જા. જુઓ બાપ, દેવાંગ સાથે રહેવાને અને હાદીની સાથે લગ્ન કરવાને કોઈ લેવા દેવા નથી. હાદી સાથે લગ્ન કરું છું ને તો ફક્ત ને ફક્ત એક રીઝન છે. પહેલાં ના પાડવાનું એ રીઝન હતું કે હું દેવાંગને પ્રેમ કરતી હતી, એની સાથે લગ્ન કરવા હતા. હવે દેવાંગ તો મારી લાઈફમાં છે નહીં, અને હાદી સાથે લગ્ન કરી લઈશ તો પછી આપણી પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ જશે. હા, પૈસાની
પૈસાની ઉપાધિ માથેથી જશે. ના બેટા, હા દેવું છે આપણા માથે, પણ એ હોળીમાં હું તને તો નહીં જ હોમું. અરે દેવાંગ નથી તો એના કરતાંય સારો છોકરો હશે તારા નસીબમાં, અને એ હું શોધી કાઢીશ. પણ આવો ખોટો નિર્ણય નહીં લે. પણ બા, ના બેટા, મારા લગ્ન કરવાથી જો તમને શાંતિ મળતી હોય, તમારા જીવનમાં બધી પ્રોબ્લેમ્સનો ઉકેલ આવી જતો હોય, તો તમને શું વાંધો છે? ઘણો વાંધો છે. ફક્ત એની સાથે લગ્ન જ કરવાના છે ને? એ કોઈ ચોર લૂંટેરો કે ડાકુ તો નથી ને કે મને ખાઈ જશે કે મને મારી નાખશે? બેટા, લગ્ન કરવા એ 1-2 દિવસ કે 3 દિવસનો ખેલ નથી. આખી જિંદગી છે તારી સામે, અને તું એમાં સોસાઈશ ના. તો તમે જ કોને બા, એટલા વર્ષોમાં આપણે પૈસા જમા ના કરી શક્યા, તો છેલ્લા 3 મહિનામાં શું પૈસા જમા કરવાના? થશે, ચમત્કાર થશે. જે આટલા વર્ષોમાં નથી કરી શક્યા ને, બની શકે કે 3 મહિનામાં કોઈ ને કોઈ ભગવાનનો દૂત આવશે અને મદદ કરશે. પણ તું આવો નિર્ણય નહીં લે. હું બા. તને ના. હા, ભગવાન ઉપર ભરોસો રાખવાનું બંધ કરો. હંમેશા છે ને ભગવાન જ નથી આવતા, ક્યારેક જીવનમાં આપણે પણ જાતે કરવું પડે છે. અને લગ્ન કરીને બધાને શાંતિ મળી જશે. એને લગ્ન કરવા હતા એટલે આપણને હવે હેરાન નહીં કરે, આપણા પૈસા પણ માફ કરી દેશે. 12 લાખ રૂપિયાનો સવાલ છે. 12 લાખ રૂપિયા એક ચપટી મારતા માફ થઈ જશે. બસ બા, હવે તમે કાંઈ નહીં કહો. ના, તારી કુરબાની તો હું નહીં જ આપું. પૈસા સામે મારી દીકરી મારા માટે અનમોલ છે. ના ના ના, હું બીજો આપણા જોગો કોઈ છોકરો ગોતી લઈશ, પણ આની સાથે તો લગ્ન નહીં જ થવા દઉં તારા. બા, એમાં કુરબાની છે નહીં. લગ્ન આજે નહીં તો કાલે મારે કરવાના જ હતા ને. અને એમ પણ હવે આ લગ્ન જીવન પ્રેમ આ બધા પરથી મારો મોહ ઉડી ગયો છે. મને કોઈ જ રસ નથી, એટલે હું લગ્ન કરી લઈશ. ના, તમે એમની સાથે વાત કરો, અને હવે તમે કંઈ કહ્યું છે ને તો તમને મારા સમજે. તમે મને આટલી મોટી કરી છે, મને ભણાવી ગણાવી અને મારો ઉછેર કર્યો છે, તો પછી તમારા માટે હું એટલું તો કરી શકું ને. બેટા, તારા બાપને હું શું જવાબ દઈશ? સામે ગંગા એના ઘરે આવે છે તો મોઢું ધોવા જાય છે, એ આનું નામ. અરે વધાવી લેવા. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. બેસો. હા, આજ પેલા ભારતીબેન. હા, આ જ દામિનીના દાદી અને મારા મિત્રના મમ્મી. અચ્છા, તો અચાનક કેમ આવવાનું થયું અમારા ઘરે? હા, પડવા જાય હોવ ને તમે તો કાંઈ વાંધો નહીં, અમારી હાથ છે તમ તારે. હા, બોલી લેવા દો ને એમને, જે કાંઈ કેવું હોય કહી અરે દો, પણ કહી દો. ના પડવાનો સવાલ જ નથી. છતાંય બોલો બોલો, હાલો તમને હું છુટ્ટી આપું. જાઓ, સમય આપ્યો તમને. હા, તે દિવસે તમે આવ્યા હતા ને મારી દામિનીનો હાથ માગવા, તો મારી હા છે. પણ તમે એ દિવસે તો કંઈક એવું કહ્યું હતું કોઈ એ કોઈકને પ્રેમ કરે છે ને એનો કોઈ પ્રેમી છે ને તમારે એની સાથે એના લગ્ન કરાવવા છે, એવી કંઈક વાત તમે કરી હતી. તો અચાનક શું થયું? એના પ્રેમીએ ના પાડી દીધી? એટલે લગ્ન કરવાનો વિચાર બદલાઈ ગયો કે પૈસા નથી આપી શકવાના એટલા માટે? આ તો શું તમારી દીકરીને અમારા ઘરની વહુ બનાવીને લાવવાની ને, એટલે વિચારીને વાત કરીને નક્કી કરીને લાવીએ ને તો વધારે સારું, હે ને? સાલી, આ છે ને તું મારું બધું જ કામ કરીશ, કારણ કે આ ઘરની કામવાળી છો તું, બીજું કઈ નહીં, સમજી તું? હાદી મને છોડી દો, લાગે છે મને. મારી સામે ક્યાંય ન બોલતી તું, કોઈ દિવસ અવાજ ન કરતી મારી સામે. અરે પણ હું ક્યાં કઈ બોલું છું? બાપુજી. અરે કોઈ નહીં આવે તને બચાવવા, સમજી તું? પડી રહે જા રૂમમાં. હા, તમારે હા, બેસ બેટા, બસ બેસ. બેટા. અરે ડોશીમાં તમે અહીંયા? અરે હા, હું અરે બોલો ને. હા, હું શું છે? બોલો. મારી દામિની જે છોકરાને પ્રેમ કરતી હતી ને, હા હા, એ છોકરો તો દગાબાજ નીકળ્યો. અરે રે રે રે, આવું તો મેં ક્યારેય નહોતું વિચાર્યું. થયું ને એવું, જો બસ ને પપ્પા. એ કોઈ બીજી છોકરીને પ્રેમ કરે છે.
એટલે પછી મેં વિચાર્યું કે મારી છોકરીની જિંદગી સાવ એમને એમ થોડી કઢાય. અને આમે તમે કીધું હતું કે તમે પૈસા ન આપી શકવાના હો તો તમારી દીકરીનો હાથ આપ. હા 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 એટલે મેં વિચાર્યું કે મારી દીકરીને અહીંયા આપું. પણ હમણાં મેં અવાજ સાંભળ્યો એવું તો મારી દીકરીને હેરાન નહીં કરો. અરે રે 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 અવાજ થોડો હતો એ મચ્છર મારતો હતો અંદર. હા મચ્છર વધી ગયા હતા ઘરમાં. અરે પણ અમે કોઈ એંગલથી એવા લાગીએ છીએ કે કોઈની દીકરીને અમે હેરાન કરીએ. અરે કેટલા સીધા અને સાદા અને સારા માણસો છીએ. અમારા જેટલા સાદા સરળ અને સીધા માણસ તો તમે દીવો લઈને ગોતવા જશો ને તો પણ નહીં મળે. ને તમારી દીકરીના સદભાગ્ય કહેવાય કે મારા દીકરાને પસંદ આવી ગઈ, સમજો છો. બાકી મારા દીકરા માટે તો આમ દીકરીઓની લાઈન લાગીને છે ને મા બાપ ઊભા છે. સમજ પડે છે તમને? પણ અત્યારે તમારી અરે અત્યારનું છોડો ને. તમને ડોસીમાં હું શું કહું છું, તમે જે નિર્ણય લીધો છે ને એકદમ ટકાટક લીધો છે. હા તમારી દીકરી અહીંયા સુખી થશે, મહારાણી બનીને રહેશે આ બંગલામાં. હા, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. અને તમને એમ લાગે છે કે અમે તમારી દીકરીને હેરાન કરીશું? હેરાન કરવાની હોત તો અમે લાવત જ શું કામ? આમ પણ જુઓ, તમારી સાથે છે ને બધી ચોખવટ મારા દીકરા અને મારા હસબન્ડે કરી જ નાખી છે, બરાબર? અને ત્યારે જ તમે હા પાડી છે. અને તમારી દીકરીને હેરાન કરવાની તો વાત જ નથી આવતી. આ ઘરમાં આવશે ને પછી તમે વિચારતા રહી જશો કે મારી દીકરી તો રાજરાણી બની ગઈ છે. સમજી ગયા? કઈ કામ જ નથી, હા, આરામ જ કરવાનો છે ફક્ત. 24 કલાકની નોકરાણી છે અમારા ઘરમાં, સમજ્યા? પણ મારી દીકરીનું અહીંયા સગપણ નક્કી કરી દઉં, લગ્ન કરાવી દઉં, પછી ઓલા પૈસા તો નહીં માંગે. પૈસા કઈ નહીં માંગે. કયા પૈસા? કેવા પૈસા? કોણે આપ્યા હતા? ક્યારે આપ્યા હતા? સાચું કહું ને, બસ એ મજબૂરી છે મારી કે હું તમને એ પૈસા કદાચ હવે ક્યારેય નહીં આપી શકું. અને એટલે જ મેં નક્કી કર્યું છે કે મારી દીકરીનો હાથ તમારા દીકરાના હાથમાં દઉં. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ વિચાર કર્યો છે તમે. તમે તમારી દીકરીનો હાથ મારા દીકરાના હાથમાં આપશો, તમે તો દેવામાંથી મુક્ત થશો અને પછી અમે પણ શાંતિથી જીવી શકીશું. અને મેં તો નક્કી કરી નાખ્યું છે કાલે નહીં, આમ તો આપણે ચોઘડિયું જોઈ લેશું, એ પ્રમાણે મંદિરમાં જ લગ્ન કરી નાખશું. આપણે કઈ ધામધૂમથી કરવા નથી. એમ પણ આ ડોસીમાનો વિચાર ફરી જાય અને કાલ સવારે કઈ ઉંમર પણ પાકી ગયેલી છે, કઈ થઈ ગયું તો કોણ આપશે દીકરી? અને આમ પણ તમારો ખર્ચો કરવાની ઓકાત છે નહીં. દીકરીને વડાવશો તો કંઈક કરવું પડશે. એના કરતા બેસ્ટ કાલે મંદિરમાં લગ્ન, બરાબર? કાલે શું કામ, આજે જ કરો ને. હાલો, હા તો સોનામાં ધરમમાં સુગંધ પડે એવી કામમાં વાત કરી. આજે નહીં પપ્પા. જો આજે મને જરાય વિચાર નથી, આજનો દિવસ સારો નથી આ લાગતો. એક દિવસ દીકરી સાથે રહી લે ને એની માં આપણામાં દયા ભાવના જેવું તો કંઈક છે કે નહીં? હા, કઈ વાંધો નહીં. વહેલી તકે તમે તમારી ઘરે જાઓ, તમારી દીકરીને સમાચાર આપો કે કાલે ને કાલે એને સાસરે વિદાય થવાનું છે. ચલો ઊભા થશો. જય શ્રી કૃષ્ણ. અરે ઊભા થાવ. હા, ઊભા થાવ વહેલી તકે. અમને ઢીલા માણસ તે ધીમા માણસ જરાય નથી ગમતા. ગો. દિવસે તો કેટલું પાવર કરતું હતું નહીં? આજે લવિંગ્યુ થઈને આવ્યું. બેટા પૈસા બોલતા હે, કહ્યું તું ને. પૈસા હોય ને, પૈસા ત્યાં સારા સારા પાણી ભરે આપણા ઘરમાં. સાચી વાત પપ્પા. યુ નો પપ્પા. ઓ ભણ, શું વાંચે તું? હા, નક્કી કરી લ્યો, અભણ કે શું વાંચું છું, બેમાંથી હું સવાલ કરવો છે? બે હરખું જ છે ને. એમ પણ તને કઈ ખબર તો પડતી નથી. આ જ્ઞાનની ચોપડી વાંચીને તારામાં જ્ઞાનનો ભંડાર ભરે છે ને, એ રહેવા દે. આમ પણ કઈ કામ નથી લાગવાનું. અને સાંભળ મારી વાત કહું. હા, હવે વાત કેવા ધક્કો જ ખાધો હોય તો પછી કહી જ દેવાય ને. હા તો છે ને, કાલથી તારે સ્ટોર રૂમમાં સુવાનું છે. આ ખોટો રૂમ શું બગાડવાનો? ચોખ્ખી વાત કરો તો મજા આવશે. ચોખ્ખી આમ મને સમજાણું નહીં ને. તને સમજાતું નથી ને, એ જ સાલો વાંધો છે. તો ચોખ્ખી વાત એમ છે કે મારા બીજા લગ્ન થઈ રહ્યા છે. હો, હા, છોકરીએ હા પાડી દીધી છે અને અમે લોકો જલ્દી મંદિરમાં લગ્ન કરી લઈશું. પણ હું શું કરું છું તો આ ઘરમાં? બીજા લગ્ન કરવાની શું જરૂર છે? તમારા ને મારા લગ્ન થઈ ગયા છે ને. તારા ઉપર દયા ખાઈને મેં નક્કી કર્યું છે કે તું આ ઘરની નોકરાણી બનીને રહીશ. બસ.
અને લઈ આવો છો એ મહારાણી આ ઘરની રાણી બનીને રહેશે. તમને એમ હશે ને કે મને કાંઈ વાતની ખબર નથી. મેં બધી વાત સાંભળી છે તમારી બધાની. વાત સાંભળી છે? હા, કોઈ પૈસા ન આપી શકે તો એને દીકરી ઉપાડી આવવાની, લગ્નના નામ ઉપર એનો ફાયદો ઉઠાવવાનો. કાલે સવારે રૂપિયા નીકળી જાય ને કાં તો મન ભરાઈ જાય એટલે એનો ઘા કરવાનો ને. લાગે છે તને બધી ખબર છે. ભવિષ્ય વાતથી નહોતી ને કઈ. આ ભવિષ્યની બુક નથી ને કે જેમાં ભવિષ્યમાં શું થવાનું છે એ બધું તને ખબર પડી જાય. ના, ભવિષ્યની બુક વાંચી હોત ને તો હું આ ઘરમાં ન હોત ને. આ જરા હાથ દબાવ, દુખે છે. હા, તો વાત આપણી ત્યાં અટકી હતી કે હવેથી તું આ રૂમમાં પણ નહીં આવે અને આ બેડરૂમ પણ હવે તારો નથી, આ બેડ પણ તારો નથી. તારી માટે મેં જગ્યા સ્પેશિયલ ગાડલું નખાઈ દીધું છે સ્ટોર રૂમમાં. હવે તું રહી સ્ટોર રૂમમાં, કારણ કે પેલા 2 રૂમ છે એની અંદર તો ગેસ્ટ આવે, મહેમાન આવે, એ લોકોને રહેવાનું હોય. અને આ ઘરની અંદર તારે જ્યાં સુધી શાંતિથી રહેવું હોય ને ત્યાં સુધી તું નોકરાની બનીને આ ઘરના કામ કરીશ, બીજું કંઈ જ નહીં. એવું તો નહીં બને, કારણ કે મારી ઈચ્છા જરાય નથી કે તમે આવું કાંઈ કરો. જો હજી તમારી પાસે સમય છે, સમજો મારી વાત. એક તો હું મારો હક મૂકવા નથી માંગતી, અને એક એ છોકરી જે નિર્દોષ છે, એનો કંઈ વાંક નથી, એને આવી સજા ન આપો. એના કરતાં તમે સમજીને હાલો ને તો હંધું હરખું થઈ જાય. એના રૂપિયા એ આપી દે, એને તમને આજ નહીં તો કાલ. ઓ સમજણ, તું છે ને આ બધી સમજણ તારી પાસે રાખ, મને કહેવાની જરૂર નથી. આવી મોટી શિખામણ દેવા વાળી. અને મેં કહ્યું ને એમ જ થશે. હું એને કાલે જ એને આ ઘરમાં લઈને આવીશ. આવું કામ કરો છો? જો અરે તારાથી કંટાળી ગયો છું. એમ પણ તું ગળે પડેલી છો મારા. હું તને મારી પત્ની તો માનતો નથી. આ તો ઠીક, તને રાખતો હતો આ ઘરમાં, તને સાચવતા હતા. સારું, તમે મને ન માનો પત્ની, બસ હું તમારા ઘરની નોકરાણી બનીને રહેવા માટે તૈયાર છું, પણ એ છોકરીને ન લઈ આવો. કોકની જિંદગી ખરાબ ન કરો. મેં જિંદગી ખરાબ નથી કરતો, એની જિંદગી બનાવું છું. એ ભણેલી ગણેલી છે, હોશિયાર છે, અને આ ઘરમાં શોભે એવી છે. તારી જેમ નથી, જેને કંઈ વેતો નથી, જેને કંઈ પહેરવા ઓઢવાનું ભાન પણ નથી પડતી. કોઈ મહેમાન આવે તો વાત કરવાની પણ ભાન નથી પડતી. એના કરતાં તો એ બહુ સારી છે. આદિ, પાપ લાગશે તમને. કોકની હાય લેવી બહુ જાજી હારી નથી. આજ નહીં તો કાલ દી ફરશે તમારા. શ્રાપ આપે છે મને? ના, સાચું કહું છું, અને આવું થાય જ. આજ બોલી એ બોલી, આજ પછી ક્યારે આવું બોલતી નહીં. ને મારી વાત સાંભળી લે. તને પોસાય ને તો આ ઘરમાં રહે, નહીં તો નીકળી જા મારા ઘરમાંથી. ના. તારો રસ્તો કરી લે. ના, હું અહીંયા જ રહીશ. મારે ક્યાંય નથી જવું. પણ હજી તમારી પાસે ટાઈમ છે, માની લ્યો ને મારી વાત. તારી વાત બિલકુલ માનવામાં નહીં આવે. વધારે માર ખાવો હોય ને તો બોલજે. અને આ ઘરમાં એ આવે ને પછી એને પૂરું માન મળવું જોઈએ. એની સાથે કોઈ ખોટી વાત ન કરતી. અને હા, આ બંને જણા સરખા થઈને એકબીજાની વાતો કરશો ને તો તકલીફ તમને પડશે, મને નહીં. બંનેને દાટી દઈશ, આટલું યાદ રાખજો. સમજી તું? કોણ જાણે કેમ આ જયેશભાઈ આજે મોડું કેમ કર્યું હશે. આટલું બધું લેટ ક્યારેય થયું નથી. લાગે છે આજે બાઇક વગર જ ઓફિસે જવું પડશે. હું તો ચાલીને નીકળું. અરે દેવાંગ, હા પ્રદીપભાઈ, તમે કેમ છો? કાંઈ નહીં, આ તો સવારમાં હું નીકળો તો આ બાજુ મેં કીધું તું કંઈ વાટે બેઠો કોઈની? હા, મારે ઓફિસે જવાનું છે ને તો હું જયેશભાઈની સાથે જ જઉં છું. અચ્છા, પણ એવું કોણ છે. જાણે કેમ આજે સમય કરતાં વધારે મોડા થઈ ગયા છે અને આવ્યા નથી. જો મારે મોડું થઈ રહ્યું છે, હું નીકળું. હું શું કહું, 5 મિનિટ બેસ ને, તું મળ્યો છો તો એક વાત કરવાની છે તો કરી દઉં હવે. આયરો વાત કરવી છે, બોલો ને, શું વાત કરવી છે? હું શું કહું, તું પેલી ભારતીબાની છોકરી દામિનીને તું પ્રેમ કરે છે ને? હા, પ્રેમ કરતો હતો. એટલે મને કાંઈ સમજાયું નહીં. તમને તો મેં ઘણી વખત સાથે જોયા છે, તું તો એના મળ ત્યારે વખાણ કરતો હતો, તો પછી
એની સગાઈ કેમ બીજે થઈ ગઈ? છોડો ને પ્રદીપભાઈ, અમુક વસ્તુ આપણા નસીબમાં નથી હોતી. જે વસ્તુ નસીબમાં ના હોય એને છોડી દેવામાં જ વધારે મજા છે. જો આ બધી વાતોને યાદ કરવાથી કંઈ નહીં મળે. જો મારો ભાઈ, હું તને શું કહું કે જે એ નરેશભાઈનો છોકરો છે એની યાર એની સગાઈ નક્કી થઈ, તો એના છોકરાના તો એકવાર લગ્ન થઈ ગયા હતા, તો આ બીજી વખત લગ્ન કર્યા એટલે દામિનીને એવું તો વળી એમાં શું જોઈ ગઈ હતી? તને આવો સારો છોકરો મૂકીને ત્યાં વહી ગઈ. જો આમાં દામિનીનો કોઈ જ વાંક નથી. વાંક જો કોઈનો હોય ને તો માત્ર ને માત્ર મારો છે. એટલે મને આમાં કંઈ સમજાયું નહીં. તું એમ કે મારો વાંક છે, દામિનીનો કંઈ વાંક નથી. દામિની જ્યાં ગઈ છે ત્યાં એક પત્ની છે તોય ત્યાં લગ્નનું નક્કી કર્યું. આમાં મને કંઈ સમજાય એવી વાત કરને તો ક્યાંક ખબર પડે. મેં જ દામિનીને કહ્યું હતું કે એના લાઈફમાં મારા કરતાં બીજો કોઈ સારો છોકરો મળે તો એ લગ્ન કરી લે. આની પાછળનું કારણ એ હતું કે આ નરેશભાઈ અને એનો છોકરો એ બંને આવ્યા હતા મારી પાસે. હા, એ શું કામ આવ્યા હતા તારી પાસે? ધમકાવવા, ડરાવવા માટે. કારણ કે એમનો છોકરો આદિત્ય દામિનીને પ્રેમ કરતો હતો. મને પહેલાં તો સરખી રીતે સમજાવ્યો, પણ હું ના માન્યો એટલે એ લોકોએ ધાક ધમકીઓ આપવાની શરૂ કરી દીધી. જોકે મને પણ એમનાથી કોઈ ફરક નહોતો પડતો, પણ જ્યારે એ લોકોએ કહ્યું કે એ લોકો મને નહીં દામિનીને મારી નાખશે ત્યારે હું હારી ગયો. એટલા માટે મેં આ વાતને સ્વીકારી લીધી કે દામિની સાથે હું લગ્ન કરું કે શું ફરક પડવાનો છે. અને આમ પણ મારા કરતાં તો એ લોકો વધારે પૈસાવાળા છે ને. દામિની મારા કરતાં ત્યાં વધારે સુખી રહે છે. અરે પણ તે દામિનીને કેવી રીતે મનાવી આ વાતમાં? દામિની તો તને બહુ પ્રેમ કરતી હતી, તેને આ સત્ય હકીકત વાત કરી નહીં. ક્યારેય પણ એની સામે આ બાબતે સાચું નહીં બોલી શકું. અને એટલા માટે જ મારી તો હિંમત પણ નહોતી થતી. એમ છતાંય મેં એને કહ્યું કે મારા બીજી જગ્યાએ ઘણા બધા અફેર છે. હું છોકરીઓની સાથે અલગ રીતના સંબંધ રાખું છું. બસ આ બાબતથી એને પણ મારા ઉપર ગુસ્સો આવ્યો અને રડવા પણ લાગી. એને પણ મન મક્કમ કરીને મને છોડી દીધો. અરે યાર, તો તે બહુ કરી. હવે આનાથી કઈ થોડો સોલ્યુશન આવવાનો છે? આમાં તો શું થયું? ઉલટાનો તું એક તો ગુનેગાર થયો, તું વાકમાં આવ્યો. દામિનીનો પ્રેમ સાચો હતો, તારો પ્રેમ સાચો હતો, તોય દામિનીને તો તારી ઉપર વિશ્વાસ હતો એ તૂટી ગયો ને. અરે આમાં છે ને બીજો રસ્તોય થાય એમ હતો. એ લોકો ધમકી મારવા આવ્યા તો તારે અમને ન કહેવાય? અમે શું કઈ મરી ગયા હતા? અમે તારા મિત્ર નથી? બધી વાત સાચી છે, પણ જ્યારે આવો સમય ચાલતો હોય ને ત્યારે કંઈ જ મગજ નથી ચાલતું, કે કંઈ આઈડિયા પણ નથી આવતો કે શું કરવું અને શું નહીં. બાકી જો આ સમયે મેં વિચાર કરીને પોલીસની મદદ લીધી હોત ને તો પણ કંઈ આનું સોલ્યુશન આવી જાત. હા, તો એ જ વસ્તુ છે. છોડને પ્રદીપ, હવે જે થવાનું હતું એ બધું થઈ ગયું છે. જે બાજી મારા હાથમાં જ નથી એ બાજીને લઈને મારે ફરિયાદ કરવાની કે એ બાજીને ગુમાવવાનો અફસોસ પણ ના કરવો જોઈએ. ચાલો, પણ મારે લેટ થઈ રહ્યું છે, હું નીકળું. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. ચાલતો મારું પેમેન્ટ આપી દેજે ભાઈ તું, નહીંતર હું બહુ ખરાબ વ્યક્તિ છું હો. છેલ્લી વાર ધમકી મારું છું આ તને. ઓકે. એનાર જોગાણી તમે જ ને? હા, હું પોતે. કેમ? ના, એક વાત હતી કે તમે જે મારો મિત્ર છે દેવાંગ, હા હા, આજે જ મળેલો મને. હા હા. આજે શું છે એનો? તમે એને ધમકી મારી છે, તમે એની પ્રેમિકાને જબરજસ્તી તમારા ઘરની વહુ બનાવવા માંગો છો, એ વાત મળી છે મને. હું સારો વ્યક્તિ છું ને એટલે ફક્ત ધમકી મારી છે. જો હું મારી અસલી જાત ઉપર આવો ને તો જે ધમકી મારી ને એ ધમકી ન મારું અને ડાયરેક્ટ એ કામ એનું તમામ કરી નાખું.
જો હું તમને સાચું કહું ને તો એ મારો મિત્ર છે ને એ છે ને એને સાચો પ્રેમ કરે છે. હું એમ કહું કે તમે એને જો મૂકી દો ને તો વાત વધુ સારી થાય. કેમ તને તારો મિત્ર વાલો નથી? તને તારો મિત્ર નથી ગમતો? એનો જીવ તને વાલો નથી? અરે મને મારો મિત્ર વાલો છે એટલે જ કહું છું તમને કે એ નહીં રહી શકે દામિની વગર. હું એને ઓળખું છું ને ત્યાં સુધી એ દામિનીને બહુ સારી રીતે પ્રેમ કરે છે એટલે કહું તો છું. મારો દીકરો દામિની વગર નહીં જઈ શકે તો મને મારો દીકરો વાલો હોય કે પછી તારો મિત્ર દેવાંગ વાલો હોય? તમારા દીકરા આદિના લગ્ન થઈ ગયા છે છતાં પણ તમે આ દેવાંગના પ્રેમિકાની એની સાથે પરણાવો છો તો એ થોડું વ્યાજબી લાગે. હું એમ અરે અમે ક્યાં જબરજસ્તી પવણાવીએ છીએ? મારે એની પાસે રૂપિયા લેવાના છે અને એની પોઝિશન નથી રૂપિયા આપીએ કેવી, એટલે અમે દીકરી લેવી છીએ. આ તો એક સોદો છે, બિઝનેસ. આ તો હું સારો કહેવાવ કે એની દીકરીને હું મારા ઘરમાં રાખું અને મારી ઘરની વહુ બનાવું છું અને હું રૂપિયા જાતા કરું છું. આ કોઈ જબરજસ્તી ન કહેવાય, આ તો સારું પગલું કહેવાય. અને આ બધી ચિંતા તો મૂકી દે. કાંઈ વાંધો નહીં. આ તો મને વાત એવી મળી હતી એટલે મેં કીધું તમારી સુધી પહોંચાડું જો કંઈ. અને તારો સાચો મિત્ર હોય ને તો એને સમજાય છે કે દામિનીને ભૂલી જાય, સમજ્યા? ભૂલી જાય. જો એને જીવ વાળો હોય ને તો નહીં હું બહુ ખરાબ વ્યક્તિ છું, એને ગમે ત્યારે ટપકાવી દઉં. નીકળ. આલી મોવાલી મને કેવા આવે, શિખામણ જેવા આવે. આ લગ્ન તો થઈ ગયા છે ને નવી બહુ ઘરમાં આવી ગઈ છે, પણ એને મારા ઈશારે ચલાવવી તો પડશે ને. દામિની બહુ, આહા, બોલો મમ્મી. બોલો નહીં, મેં તમને એટલે બોલાવ્યા છે કે તમે આ ઘરમાં આ ઘરની બધી રીત રિવાજ શીખી લો. અને સાંભળો, તમે આ ઘરના નવા વહુ છો, તમારે કોઈ જ કામકાજ કરવાનું થતું નથી. બધું જ આદિની જૂની ઘરવાળી એટલે કે આ ઘરની નોકરાણી એ બધું કરી લેશે. તમારે ખાલી ઓર્ડર ચલાવવાના, હુકમ ચલાવવાના. આ કરી નાખ, પેલું કરી નાખ, બસ આમ. નોકરાણી તો તમે માનો છો ને, બાકી પૈણીને આવ્યા ને ત્યારે એ પણ આ ઘરના વહુ જ હતા જેમ હું હતી. અને મને પણ એવું જ લાગી રહ્યું છે તમે જે હિસાબથી વાત કરો છો ને એ પ્રમાણે તો થોડા સમયમાં હું પણ જૂની થઈ જઈશ, પછી હું પણ નોકરાણી થઈ જઈશ ને મમ્મી. ના ના ના, એ ગામડાની છે, મારા દીકરાને ગમતી નહોતી. તું તો મારા દીકરાની પસંદ છે. અને જો એક વાત કહી દઉં, આ ઘરમાં સાસુ એક જ છે અને એ હું છું. મારા સિવાય બીજા કોઈ સાસુ નથી. એટલે સમજી ગઈ બેટા? જીબડાને છે ને કાબૂમાં રાખવાનો. હું કહું ને એટલું જ કરવાનું. તમે કહેશો એટલું જ કરીશ. મારે શું કામ તમારા ઉપર વટ જવું જોઈએ? અને રહી વાત કામ કરવાની, તો કહેવાય છે ને કે દીકરી લગ્ન કરીને જાય ને પછી એક વહુ બની જાય છે, તો વહુની તો ફરજમાં આવે છે ને કે આખા ઘરની જવાબદારી માથે લઈ લે, બધાનું કામ કરે, બધાનું. રાઈટ, તારી વાત એકદમ સાચી. વહુની તો ફરજમાં આવે જ છે કે ઘરનું કામ કરે, પણ ઘરમાં જ્યારે નોકરાણી ઓલરેડી હાજર છે તો વહુરાણી શું કામ કરે? તારે માત્ર મારા દીકરાનું ધ્યાન રાખવાનું, મારો દીકરો કે એટલું જ કરવાનું. બીજી કોઈ પડોજળમાં પડવાનું નહીં, કોઈ પંચાયત નહીં કરવાની. સમજી ગઈ? અને આજે તો બોલી કે શું નામ, નોકરાણીનું નામ બોલી ને, મીરા આગળની વહુ હતી, હે આવી ફલાણું ઢીકણું આ તે. આજે બોલી, આજ પછી આ વાત કાઢતી નહીં. હા, શું છે ને કે મને જરાય આ બધું ગમતું નથી અને હું ચલવીશ પણ નહીં. હા મમ્મા, નહીં તો શું કરશો? જો કદાચ હું તમારા ઉપર વટ ગઈ, તમારી સામે બોલી કે તમને ન ગમતું કર્યું, તો તમે શું કરી શકો? હું શું કરી શકું ને એનો તને અંદાજો નથી. એક કામ કરજે, પેલી નોકરાણીને જ પૂછી લેજે ને કે હું એની સાથે શું કરી શકું છું. એ જ હાલ તારા થશે. એટલે પછી છે ને આ જીબડો જેટલો ચાલે છે ને એ પણ નહીં ચાલે. મમ્મી, માણસમાં ફરક હોય છે ને. હા, માણસમાં ફરક હોય છે. એટલે જ કહું છું કે હજી સુધી તારો પાલો બધા સાથે પડ્યો હશે પણ મારી સાથે નહીં પડ્યો ને. હવે તને પણ ખબર પડશે. હું છે ને દિવસમાં તારા બતાવી દઉં. હું કહું એટલું પાણી પીવે ને તો પાણી ગળાની નીચે ઉતરે, જો વધારે પીવે ને તો અપચો પણ કરાવી દઉં. હા, તમારા લોકોનું તો કામ જ એ છે ને કે જેને જરૂરિયાત હોય એને વ્યાજે પૈસા આપવાના, અને જ્યારે પૈસા પાછા ના આપી શકે તો એ લોકોને હેરાન કરવાના, એ લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવવાનો. અચ્છા, લે, અમે ગરીબની મજબૂરીનો ફાયદો ઉઠાવે છે તો ગરીબ પણ તો અમારા રૂપિયાનો ફાયદો ઉઠાવે છે ને. જેમ કે તારા બા
રૂપિયા ન આપી શક્યા તો દીકરી વેચી દીધી ને. હા, ત્રેવડ નહોતી તો દીકરીને વેચી દીધી ને. એટલે જ્યાં સુધી આપણા નીચે પાણી હોય ને તો બીજાને એમ કહેવા નહીં જવાનું કે તારા પગ કોરા છે કે બીના. હા, મમ્મી ખુદગર્જી ને ખુમારી તો એટલી છે ને કે ગમે તે થઈ જાય આદિ સાથે લગ્ન તો ના જ કરે, પણ કહેવાય છે ને કે માણસની મજબૂરી હોય ને તો એ જ કહું છું, મજબૂરી. હા, 4 અક્ષરનો શબ્દ છે મજબૂરી. હા, સમજ પડી ને? તો ખુદદારી ને ખુમારી ક્યાં ગઈ? વેચીને આ મજબૂરીમાં તારી બાએ તને વેચીને અમારી સાથે 1 મિનિટ 2 મિનિટ રહેવા દે. વેચવી પડીને વાત ત્યાં છે. એટલે ખુદદારીને ખુમારીને આમ પડીકું વાળી મૂકી દો. જાઓ. મૂકી દઈશ. તમે પણ મારી છેલ્લી વાત સાંભળતા જાઓ. મારા બાએ મને વેચી નથી. હું મારી મનમરજીથી આદિ સાથે લગ્ન કરીને આવી છું. હા, અને એ પણ કોઈ બીજા કારણથી. પૈસા એવી વસ્તુ નથી કે જે જબરદસ્તી મારી પાસે કાંઈ પણ કરાવી શકે. ઓહો, એટલે 18 લાખ રૂપિયામાં તું વેચાઈ જ છે બેટા. આને વેચાવું કહેવાય. શું? વેચાવું. ખુદદારી ને ખુમારી તારી 7 પેઢીમાં કોઈની નહીં હોય. દીપ, શું કરે છે તું? હા, આ સીધી તને રીતે ચાલતા નથી આવડતું તમને? સીધી રીતે તો ચાલું છું, અને બહાર ફરવા આવ્યા હોય તો બે માણસ આમ આવી રીતે જ ચાલવાના હોય ને, નહીં કે આમ દૂર દૂર રહીને. જો મારી વાત સાંભળ, મેં તને કેટલી વાર કહ્યું છે. હા, આજે તને ખબર હતી ને કે આપણે બહાર આવવાનું છે, તો આ સાડી પહેરીને અવાય. અને ઘરમાં પણ સાડી શું કામ પહેરે છે? શું કામ? હું સાડી પહેરું તમને નથી ગમતું? બિલકુલ નથી ગમતું. જરાય. ડ્રેસ તો પહેરું છું ને કે તમને નથી ગમતું? તારું છે ને વધતું જાય છે. હા, હવે માની લે કે હું જ તારો પતિ છું, અને હું કહું ને એવું જ તારે કરવું જોઈએ. એનાથી વધારે તારે કંઈ વિચારવાની પણ જરૂર નથી. તો પછી તમને ખબર છે ને કે મેં શું કામ તમારી સાથે લગ્ન કર્યા હતા? તો પછી મને એકની એક વાત વાળી ઘડી રિપીટ કરવી ને એ બિલકુલ પસંદ નથી. યાદ કરાવવાની તારે કોઈ જરૂર નથી. મને બધું જ યાદ છે. અને મારી વાત સાંભળી લે તું. તું છે ને આ ઘરમાં પત્ની બનીને આવી છો મારા. હા, તો મહારાણીની જેમ રાખવા માંગુ છું તને, નહીં કે નોકરાણીની જેમ. બાકી એક નોકરાણી તો છે જ ઘરમાં, તને ખબર છે ને? ખબર છે મને, કારણ કે હું ઘરમાં લગ્ન કરીને આવીને ત્યારથી તમારા મમ્મીનું ચાલુ થઈ ગયું છે કે મીરા છે ને એ આ ઘરની નોકરાણી છે, એને બહુ તો બિલકુલ સમજતી જ નહીં. હા, તો એ નથી જ. અને તને માન મળે છે ને આ ઘરમાં, તો એ માનનો ઉપયોગ કર. હા, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે લોકો મને માન આપી રહ્યા છો, નહીં તો તમારી હાલત તો છે ને હા કૂતરું હોય ને એનાથી પણ ખરાબ કરો એવા છો તમે. હું કોઈ હાલત ખરાબ કરવા નથી માંગતો, અને જો હું ખરાબ હાલત કરવા ઈચ્છીશ ને ત્યારે બહુ તકલીફ પડશે. એ તમારે મને કહેવાની જરૂર નથી. હું તમને છે ને બહુ સારી રીતે ઓળખી ગઈ છું કે તમને કોઈ વસ્તુ ગમતી હોય કે પોતાની જીદ પૂરી કરવા માટે છે ને તમે ગમે તે હદ સુધી જઈ શકો છો. આઈ નો વેરી વેલ. હા, તો બસ સાંભળી લે મારી વાત. હવેથી તું જીન્સ, હા, કુર્તી, શોર્ટ કપડાં આવું બધું જ પહેરીશ. નહીં પહેરું. પહેરીશ. મને નથી ગમતું. મને ગમે છે ને. તો તમે પહેરો ને. તું પહેરવાનું શરૂ કર, પછી હું પણ પહેરીશ. ચડ્ડો પહેરીને ફર્યા કરીશ તને ગમતું હોય તો. ના ના, તમને વન પીસ વધારે ગમે છે ને તો તમે વન પીસ પહેરીને રખડો ને. વધારે પડતું બોલવાની જરૂર નથી, સમજી તું? સારું, તો હવે બોલીશ જ નહીં. એક કામ કરું, હું છે ને મૌન વ્રત લઈ લઉં, એટલે તમારી ઉપાધિ નહીં ને મારે ઉપાધિ નહીં. આ 3 દિવસ તને શાંતિ જ છે, કારણ કે હું એક કામથી બહાર જઈ રહ્યો છું, અને 3 દિવસ પછી હું ઘરે પાછો આવું ને. બહાર એટલે કેટલુંક બહાર? બેંગ્લોર જાઉં છું. અરે વાહ, શું વાત કરો છો! વાહ ભગવાન, તમે મારા પર એટલે બધા મહેરબાન થઈ ગયા કે હાથીને 3 દિવસ માટે બહાર મોકલી રહ્યા છો. ખુશ થામાં, નહીં તો જલ્દી કામ પતાવીને 2 દિવસમાં પાછો આવી જઈશ. હા, કારણ કે મને હેરાન કરવું ને એ તમારી જીવનનું ગોલ બની ગયું છે કે મને કઈ રીતે હેરાન કરવી. હા, મારે બીજું કંઈ કામ જ નથી. એમ પણ તને વેચાતી લાવ્યા છીએ, એટલે છે ને તારે આટલો બધો પાવર કરવાની જરૂર નથી. તો ગુલામ બનીને રહેવાનું. ગુલામ બનીને રહેવાનું? પણ હમણાં તો કહેતા હતા ને કે હું તને રાણી બનાવીને રાખવા માંગુ છું, તો ગુલામ ક્યાંથી આવી ગયું? હા, તમે વાતે વાતે બહુ ફરો છો. હા, તું પ્રેમ જતાવીશ તો મહારાણી બનીશ, અને જો તું હક જતાવવા જઈશ કે ગુસ્સો કરવા જઈશ તો તને ગુલામ બનાવીને રાખીશ. તો મને છે ને એ પગને ઉપર કરતા આવડે છે. એ તો સમય જ બતાવશે. હા, થોડો સમય. મારું જો મન ફરી ગયું ને તો તું પણ આ ઘરની કામવાળી થઈને રહી જઈશ. હા, એક તો છે તું બીજી કામવાળી, અને ઘરની રાણી ત્રીજી આવશે.
તો સીધી રીતે કહો ને. તમને માણસથી, એના વ્યક્તિત્વથી, એનાથી કોઈ ફરક કોઈ જ ફરક નથી પડતો, કોઈ જ ફરક નથી પડતો અને પડશે પણ નહીં. તો એક કામ કરો ને, તમારું મન હવે મારાથી ભરાઈ ગયું હોય ને તો એક કામ કરીએ, તમે મને હવે છૂટાછેડા આપી દો. એટલું આસાન છે હા કે હું છૂટાછેડા આપી દઉં? અરે પૈસા પણ હજી વસૂલ નથી થયા અને છૂટાછેડા ક્યાંથી આપવાનો? આ ઘરનું કામ કરીને તું અહીંયા ગઢી થઈ જઈશ ને ત્યારે કદાચ મને મન થશે ને દયા આવશે ને તો તને ઘરની બહાર કાઢીશ, ત્યાં સુધી નહીં. હા ચાલ હવે તને બતાવું, આપણે આગળ જઈએ કઈ. હા ફૂલ છોડ તો જોઈ લીધા ને તે. જઈએ ને. ચાલો જઈએ. નખરા નહીં કરને, ચાલ ને. દીપ, દીદી લાવો, હું કરી નાખું છું. દામિની, તું મારી મદદ ન કર. બાને ખબર પડશે ને તો ખોટું તને બોલશે. અને હું નથી ઈચ્છતી કે મારા હિસાબે તારે કોઈનું કાંઈ સાંભળવું પડે. એમાં શું સાંભળવાનું? હા મારું એક ઘર છે ને, તો મારે કામ તો કરવું જ જોઈએ. પણ કેટલાય સમયથી તમને એક વાત કહેવા માંગતી હતી. મારે તમને સોરી કહેવું છે. શું કામ? જુઓ, હું તમારી અને હાદીની વચ્ચે આવી છું, પણ મારી એ મજબૂરી હતી. મારી મજબૂરી હતી અને એટલે મારે લગ્ન કરવા પડ્યા. બાકી હું ક્યારે તમારી વચ્ચે ના આવે. તારો કાંઈ વાંક નથી. આદિને સમજવાનું હતું ને, બીજા લગ્ન કરવાનો વિચાર એનો હતો, એને એની મંજૂરીથી કર્યા છે. એમાં તારો કાંઈ વાંક નથી. અને સાચું કહું ને તો હું આ ઘર મૂકીને તેથી જ વૈજા જેથી તું આ ઘરમાં આવી. પણ મારી મજબૂરી છે. મારા બાપાએ મારા હારા પાસેથી પૈસા લીધા હતા. પૈસા ન ચૂકવી એ ગયા ને એના હાટું મારે આ ઘરમાં રહેવું પડે છે. સેમ સ્ટોરી. મારા પપ્પાએ પણ આદિના પપ્પા પાસેથી પૈસા લીધા હતા. પપ્પા તો છે નહીં, એટલે એ પૈસાની ઉઘરાણી એ લોકોએ મારા બાની પાસે કરવાનું ચાલુ કર્યું. હવે હું અને બાપ એટલા બધા પૈસા ક્યાંથી લાવીએ? અંતે એકવાર એ લોકો ઉઘરાણી કરવા ઘરે આવ્યા અને હાથીએ મને જોઈ. ત્યારે એ લોકોએ ડીલ કરી કે એ લોકો બધા પૈસાને વ્યાજ માફ કરી દેશે જો હું આદિ સાથે લગ્ન કરી લઉં ને તો. મને ખબર છે. મેં એ લોકોની બધી વાત તેથી સાંભળી હતી. મેં કોશિશ કરી કે એ લોકો રોકાઈ જાય, તારી હારે આવું ન કરે. પણ મારું આ ઘરમાં કાંઈ હાલતું નથી. એક નોકરાણી કરતાં વધારે મારી કાંઈ કિંમત નથી. એટલે શું કામને નોકરાણી? હું છું ને, હું તમને કામમાં મદદ કરું છું ને. અને એમ પણ આખા ઘરમાં તમે એક જ છો જેની સાથે મને બોલવું ગમે છે, સુખ દુઃખની વાતો કરી શકું. દામિની, તું મને કામકાજ કરવા લાગીશ ને તો બાને નહીં ગમે. એ બે વેણ મને બોલશે અને તને પણ. એના કરતાં સારું કે તું કામ ન કર. તો પછી હું એવું સમજીશ કે આજ મારા પાપોની સજા છે. પતિ પત્ની વચ્ચે આવી છું, જેના ઓલરેડી લગ્ન થઈ ગયા છે એની સાથે લગ્ન કર્યા. મજબૂરીમાં તો મજબૂરીમાં, પણ પાપે પાપ કહેવાય ને. અને તમને મદદ કરીશ, તમારી સાથે વાત કરીશ તો મમ્મીને નહીં ગમે. અને બસ એ જ મારા પાપની સજા છે કે એ લોકો મને જે બોલે જે કહે ને એ બધું મૂંગે મોઢે સહન કરતી જાઉં. ના ના, તારે એવું કાંઈ કરવાની જરૂર નથી. તારું મન માને છે ને મારી હારે બેહવાનું વાતું કરવાનું તો તું કર. બા અને બાપુજીને તો આમે આદત છે, એ તો આમ પણ મને ખીજાયા જ કરતા હોય છે. હવે તારા હાટું બે વેણું વધારે સાંભળી લઈશ. મને તો એક વાત નથી સમજાતી, જેની પાસે એટલા બધા પૈસા છે તો એ લોકોને એટલું ઘમંડ શેનું છે? અરે ભગવાને તમને પૈસા આપ્યા છે ને તો એ પૈસા તમે બીજા સારા કામમાં પણ વાપરી શકો છો. પણ નહીં, એ પૈસાનો ઉપયોગ કરવામાં આવે છે તો બસ નાના લોકોને, ગરીબ લોકોને ધાક ધમકી આપવામાં, હેરાન કરવામાં. હા, સાચી વાત છે તારી. પણ હવે આ બધી વાતનો કોઈ મતલબ નથી ને. આપણે બે તો પૈસાના કારણે ગયા ફસાયા છે ને. હા,
તું થોડી ચા મૂક હું આ ટીવી સાફ કરીને આવું. સારું. હે હું શું કહું છું આ નવી વહુના પગલાં શુભ તો પુરવાર થયા. આ જો વર્ષોથી આપણે પેલી જે જમીન માટે લડત લડતા હતા આખી જિંદગી ગરીબીમાં કાઢી તોય ન થયું અને આ અચાનક થઈ ગયું. અને આમ જોવા જઈએ તો પેલી ગામડાની ભોથાના પગલાંય સારા તો હતા જ. એના આવતા વેત આપણે ત્યાં રૂપિયા થઈ ગયા પણ ગમે તેમ તો ગામડાની જ ને. અને આ તો જો આવીને ત્યારથી જ નસીબ હારા કહેવાય કે આપણા આદિત્યને બીજી વાર પણ આટલી સુંદર અને સુશીલ કન્યા મળી. અરે પૈસાના જોરે તો બધુંય થાય સમજ્યા. અપસરા પણ આવે ઘરમાં જો પૈસા હોય ને તો. એ વાત તો સાચી જ છે. આવે અપ્સરા પણ આવે જ કારણ કે રૂપિયા ફેંકો ઓર તમાશા દેખો. અને આદિના લગ્ન આપણે કર્યા ને જ્યારે પહેલાં લગ્ન મીરા સાથે ત્યારે આપણી પાસે કાંઈક ખાવા ધાની નહોતું એટલે આપણે એ ગામડાનું લાવ્યા હતા અને એ આવી પછી સારું થયું. હવે એને હું હવે આપણે કરવી છે અહીંયા. હા ના 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 એ નોકરાણી તરીકે તો આ ઘરમાં પરફેક્ટ બેસે છે. અને આમ પણ આપણે કોકને રાખવી તો પડે જ ને. એના કરતાં એ જ આ ઘરનું કામ કરે અને આખી જિંદગી અહીંયા પડી રહેશે. બીજું આપણને જોઈએ શું. અને આમ દામિની વહુ છે ને શહેરમાં ઉછરેલી છે એટલે ગરીબ તો ગરીબ પણ હોશિયારી ને ચાલાકી તો હોય જ ને. અરે આપણા ઘરની શોભા છે શોભા એ કોઈ આવ્યું હોય ને કોઈ તો આમ સારી લાગે એમ સાચી કહેવાય કે નહીં નરેશભાઈ તમે તમારા દીકરાની વહુ લઈ આવ્યો સરસ છે દેખાવડીને બધી રીતે સારી છે. સરસ નહીં હોશિયાર ચતુર ભણેલી અને આમ જોવા જઈએ ને તો આપણા કરતાં પણ વધારે હોશિયાર છે. તમને ખબર છે મેં એને એકવાર એવું પૂછ્યું કે દામિની બહુ તમને ફરવા જવું હોય તો તમે મારા આદિત્ય સાથે ક્યાં જશો? તો એવી સિટીના ને કન્ટ્રીના નામ બોલીને કે મેં મારી બાપ જિંદગીમાં નહોતા સાંભળ્યા. હવે પેલી તો બોલી ન હોય કે હોય એવા નામ ક્યારે વિચારી ન હકે બોલવાની વાત તો દૂર છે. હા હું શું કહું છું હા આદિત્ય ગયો બેંગ્લોર 2 દિવસ થઈ ગયા. હે આવવાનું કહેતો હતો ને કે આવતીકાલ સુધી આવી જશે પણ હજુ સુધી કંઈ દેખાણો નહીં. અને આજે સવારે મેં ફોન કર્યો ને તો પણ મને કહે છે કે મમ્મી મિટિંગમાં છું હું ફ્રી થઈને કરીશ. અને મને તો એમ લાગતું હતું કે મિટિંગ કરવા ગયો છે કે ફરવા ગયો છે કંઈ ખબર જ નથી પડતી. આ તો આપણા ભાગ સારા ત્યાં આપણને આવી દામિની જેવી વહુ મળી સમજ્યા. હા હલો ભાઈ. હા હા શું એક્સિડન્ટ થયું છે? અરે મારા આદિનું એક્સિડન્ટ થયું હે? અરે શું વાત કરો છો તમે ભાઈ? નહીં નહીં એ અમને 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 છોડીને ન જઈ શકે. હલો 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 શું હતું? કોણ હતું? કોનો ફોન હતો બોલો ને. કોઈ કોઈ અજાણ્યા ભાઈનો ફોન હતો અને આદિના ફોનમાંથી ફોન કર્યો હતો. હા શું? તે મારા આદિનું એક્સિડન્ટ થયું અને ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યો છે. આદિ મારો મારો આદિ. ચલો મારી તો દુનિયા લૂંટાઈ ગઈ. મારી નહીં મારા આદિને કંઈ ના થઈ શકે કંઈ ના. ચલો ચલો અત્યારે ને અત્યારે ચલો. આદિ આપણો જવાન દીકરો ગુજરી ગયો ને આપણને કાંઈ ન થયું. મને તો લાગે છે કે આપણે આ આપણા પાપ કર્મની સજા છે. હા આપણા કર્મોની સજા મળી છે આપણને કારણ કે આપણે બહુ ખોટા કર્મો કર્યા છે અને આપણા કર્મોમાં આપણા દીકરાને પણ આપણે સહભાગી બનાવ્યો. ખબર છે તમને મીરા ભણીને લાવ્યા તો ખરા એને પણ આ ઘરની અંદર એને આપણે એની વેલ્યુ જ ન આપી. છતી
છતી બૈરીએ આપણે આપણા દીકરાના બીજા લગ્ન કરાવ્યા. ભારતીબેન પાસે રૂપિયા વસૂલ ન થયા તો એની જ દીકરીને આપણે આપણા ઘરની વહુ બનાવી. કેટલા ગુના કર્યા. માસૂમો પાસેથી વ્યાજે રૂપિયા લીધા. અરે જે જમીન આપણા નામે ન થઈ શકતી હતી એવી જમીન માટે પણ આપણે લડત ચલાવી અને ન કરવાના કામ કર્યા છે. કેટલા બે ગુનાઓને માર પણ માર્યો છે. પછી કુદરત એની સજા તો આપણને આપે જ ને. હા, અરે રૂપિયા માટે તો કેટલા પાપ નથી કર્યા આપણે. જે પાપ હોય ને એ બધા જ કરી ચૂક્યા છીએ. બસ ફક્ત એક રૂપિયા માટે. હા, રૂપિયા માટે ન કરવાનું કર્યું. તમે વિચાર તો કરો, દામિની વહુ આપણા ઘરની વહુ બનવા જ નહોતી માંગતી, છતાંય એના પ્રેમીને એની સામે ગુનેગાર બનાવ્યો અને આપણે આ કામ કર્યું. એટલે ભગવાને આપણો દીકરો આપણી પાસેથી છીનવી લીધો. પણ મેં એક નિર્ણય લીધો છે. મીરા વહુ અને દામિની વહુને બોલાવીને કહેવા માંગુ છું કે એ બંનેઓને આપણે વાતે ગાતે આપણી દીકરીઓની જેમ વિદાય કરીશું. તે તો મારા મનની વાત લઈ લીધી. હું પણ એ જ કહેવા માગતો હતો. મીરા વહુ, દામિની વહુ, જરા આવો તો. મીરા, દામિની, હું તમારા બંનેની માફી માગું છું. હા, અમે બંને માફીને લાયક નથી. અમે બહુ મોટા ગુનાહ કર્યા છે. તમારા બંનેની સાથે ઘણા અન્યાય કર્યા છે. છતાંય એકવાર માફ થઈ શકે તો માફ કરી દેજો. મમ્મી આવું કહેવું તો ના જોઈએ, પણ જ્યારે હું આ ઘરમાં પાણીને આવી, મીરા આ ઘરમાં આવી, ત્યારે અમે બંને તમને કહ્યું હતું કે આ કુદરત છે ને એ બધું જ જોવે છે. સારા કર્મોની સારું ફળ આપે છે અને ખરાબ કર્મોનું ખરાબ પરિણામ. સાચી વાત છે. અમારા કર્મો સારા નહોતા, અમે ખરાબ જ કર્મો કર્યા. એટલે એનું પરિણામ અમને ખરાબ જ મળ્યું. ભગવાને અમારી પાસેથી અમારો જવાન દીકરો છીનવી લીધો. જો સાચું કહું ને તો અમે અમારી ભૂલને સુધારવા માંગીએ છીએ. હા દામિની, અમે જે અમારા દીકરાના તારી સાથે જે જબરજસ્તી લગ્ન કરાયા છે ને અને જે પાપ કર્યું છે ને એને અમે સુધારવા માગીએ છીએ. હા, અમે તારા લગ્ન તારા પ્રેમી દેવાંગ સાથે કરવા માંગીએ છીએ અને મીરા વહુને પણ સારું ઠેકાણું જોઈને પરણાવવા માંગીએ છીએ. અરે હા મીરા, હું અને તારા મમ્મી તારા માતા પિતા છીએ એમ કરીને તને આ ઘરમાંથી વિદાય આપીશું. ના, એની કોઈ જરૂર નથી, કારણ કે હું જેને પ્રેમ કરતી હતી ને એણે મને દગો આપ્યો છે, વિશ્વાસઘાત કર્યો છે મારી સાથે. અરે કોઈનો વિશ્વાસઘાત નથી કર્યો દામિની. હા દેવાંગ, તું અહીંયા? હા, હું અહીંયા. દામિની, મેં કોઈની સાથે દગો નથી કર્યો કે નથી કોઈનો વિશ્વાસઘાત કર્યો. સાચું કહું ને તો આવું બધું કરવા માટે મને મજબૂર કરવામાં આવ્યો હતો. શું બોલે છે આ? હા હા બેટા, એટલે તો હું પહેલાં તારી માફી માગી લઉં છું. અરે આ તો તને ખૂબ પ્રેમ કરતો હતો. મેં એને મારી નાખવાની ધમકી આપી. એને કીધું જો તું દામિનીને નહીં ભૂલે અને એને નહીં છોડે ને તો હું તને જીવતો મારી નાખીશ. અને એણે એના શબ્દો સાંભળવા છે તારે? અરે એણે એમ કીધું કે મારી નાખો, મને મારા જીવની કોઈ પરવા નથી. પછી અમને એમ થયું આ એમ નહીં માને અને જ્યારે દામિનીને મારી નાખવાની ધમકી આપીને એને ત્યારે ઢીલો પડી ગયો. એને એમ થયું કે મારી દામિનીને તમે મારી નાખશો અને પછી એ તને છોડવા મજબૂર થયો. હા, તારા પપ્પાની વાત એકદમ સાચી છે. પહેલાં તો અમે એને મારી નાખવાની ધમકી આપીને ત્યારે તો એ જરાય ન નમ્યો, પણ તને મારી નાખવાની વાત કરીને
તો એને જાણે એવું લાગ્યું કે એનો પોતાનો જીવ કોઈ લઈ રહ્યા છે. પછી અમે એની મજબૂરીનો ફાયદો ઉઠાવીને તારા લગ્ન આદિત્ય સાથે કરાવ્યા ને એની પાસે જૂઠું પણ બોલાવ્યું. હા દામિની, આ જ મજબૂરી હતી મારી. હું તારી માટે મરી શકું ખરા, પણ મારા ફાયદા માટે તને ક્યારેય મારી ના શકું. કેવા લોકો છો તમે? કઈ હદ સુધી જઈ શકો છો તમે? અરે, અમે નાનપણથી એકબીજાને ઓળખીએ છીએ, એકબીજાની સાથે હતા, અને તમે લોકોએ એક ઝાટકામાં અમારા સંબંધ તોડી નાખ્યા. એની તો સજા અમને ભગવાને આપી છે દામિની બેટા. જો અમે તમને લોકોને એક થવા દીધા હોત ને તો આજે અમારો દીકરો અમારી વચ્ચે હયાત હોત. દેવા, આઈ એમ સોરી. મારે તારા પર વિશ્વાસ કરવો જોઈતો હતો. તે કહ્યું અને ગુસ્સામાં આવીને બધી વાતને મેં સાચી માની લીધી. એક પણ વાર વિચાર ન કર્યો આપણો સંબંધ શું છે. રે પણ આમાં તારો પણ ક્યાં કંઈ વાંક હતો. પરિસ્થિતિ જ એવી હતી અને મેં વાત પણ તને એવી જ કરી હતી કે જેનાથી તું મને છોડી દે. દામિની, હવે તો બધી ખબર પડી ગઈ છે. હવે હું વાંધો છે? તું દેવાંગને અપનાવી. હા હા દેવાંગ, ભાઈ મને જાજો તો અનુભવ નથી તમારા બેની જિંદગીનો કાંઈ, પણ તમારા શબ્દો સાંભળીને એટલું જરૂર કહીશ કે જીવતા જીવ મળે ને એની કદર કરી લેવી જોઈએ. સમય, વસ્તુ કે વ્યક્તિ એકવાર આપણા જીવનમાંથી જાય ને પછી હાથે બહુ ભેગા નથી થતા. દામિનીને અપનાવી લે ભાઈ. હા અને અમે દામિનીનું કન્યાદાન કરીશું મા બાપ બનીને. અમે એની સાથે બહુ મોટો અન્યાય કર્યો છે અને મીરાબો તમારા માટે પણ અમે સારું ઠેકાણું જોઈને તમને અમે પરણાવવા માંગીએ છીએ. ના બા, કેવી વાત કરો છો? મીરા, તારી મમ્મી સાચું જ કહે છે અને એ જ અમારા પાપની સજા છે. હા, ના, હું આ ઘર મૂકીને ક્યાંય નહીં જાઉં. બા, તમને એવું લાગે છે તમારા દીકરા તમને મૂકીને ગયા એમ હું વહી જઈશ? કોઈ દી નહીં. હું તમારો દીકરો બનીને રહીશ. હું તમારું ગઢપણ પાલવીશ. બા, માની લીધું કે ચાચી ભણેલ ગણેલ તો નથી, પણ એટલી ખબર પડે છે કે ગઢપણમાં માવતરની લાકડી થવાનું હોય એને ધક્કા ન મારવાના.